श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधारदे मम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत् त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजनाः गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। સર્વપ્રથમ જેમના અનુગ્રહથી આ અલૌકિક આનંદ આપણે લઈ રહ્યા છીએ એવા યશોદોત સંગલાલે શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી શ્રી સુબોધનીજી રસપાન ના 14મા દિવસે આજે તો યાદ ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, આજે અણધારી અને વિશેષ કૃપા દાદાની આપણા બધા ઉપર વરસી ગઈ. કેમ કે આખા દિવસ અને રાત દોડાદોડી કરવામાં, બધી વ્યવસ્થા જાળવવામાં એટલા શ્રમિત હોય કે મારો એ પછી હિંમત ના હાલે વિનંતી કરવાની કે આપ પધારો. પણ સ્વતઃ સામેથી આજે આજ્ઞા કરી એ વિશેષ કૃપા. દાદાએ તો આપે કૃપાળુ છે એટલે વખાણ કરી દીધા. સાચી તો સાંભળવા વાળાને ખબર હોય ને. જરૂર જરૂર દાદા. પણ સાચું કહું તો હું ખરેખર સૌથી વિશેષ કૃપા અને અનુગ્રહ દાદાનો માનું છું કે એમના અનુગ્રહ અને કૃપાથી આ અલૌકિક રસ મને પ્રાપ્ત થયો. બધી જવાબદારી આપે ઉપાડી લીધી એટલે મારા ભાગે તો બહુ મીઠી જવાબદારી આવી. તો એમની કૃપાથી જ આ શક્ય થઈ શકતું. તો આ અલૌકિક રસને અધિકાર અનુસાર આપણે છેલ્લા 13 દિવસથી ગ્રહણ કરીએ છીએ અને પ્રભુની નિરોધ લીલા વિશે પરીક્ષિત રાજાએ જે સુખદેવજીને કહ્યું કે આપના ગુણગાનના શ્રવણથી, એ ચરિત્રોના શ્રવણથી સંસારમાંથી રાગ મુક્ત જીવ થાય છે, પ્રભુમાં સ્નેહ ઉત્પન્ન થાય છે. કેમ કે મહાત્મ્ય જ્ઞાન થાય
લૌકિકમાં પણ આપણે જોઈએ કે મહાત્મ્ય જ્ઞાન હોય તો આપણો સ્નેહ ધીમે ધીમે એમાં દ્રઢ થાય. તો જે પરીક્ષિત રાજાએ કહ્યું હતું કે એવા ચરિત્ર મને સંભળાવો કે જેનાથી પ્રભુના સ્વરૂપમાં સ્નેહ ઉત્પન્ન થાય. એના જવાબ રૂપે સુખદેવજીએ લાઈન ઓછી થાય ને પછી જઈ આવજો, એક એક ગોળી માર લેજો, સવારમાં થઈ જાય હરખું. બરોબર ના, મને ઉપાધિ હતી, એટલું સારું છે કે અહીંયા નથી આવતી. તો જવાબમાં સુખદેવજીએ શ્રી ગુણ પ્રતિપાદક આ અધ્યાય કહ્યો કે જેમાં પ્રભુના નામ અને રૂપની લીલાઓ દ્વારા ભગવત પ્રેમ સંપાદિત થાય. તામસ પ્રકરણના 4 અધ્યાયો, એના પેટા પ્રકરણ પ્રમાણ પ્રકરણના 7માંથી 4 અધ્યાયો આપણે જોઈ ગયા. ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી. હવે 9મા અધ્યાયમાં એટલે કે તામસ પ્રકરણના 5મા અધ્યાયમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો તો એના જવાબ રૂપે આ છેલ્લો અધ્યાય, જે મૃતિકા ભક્ષણની લીલા છે, નામકરણ સંસ્કાર છે, એ લીલા સુખદેવજીએ વર્ણવી. હવે વાઇસ વર્ષા સંબંધ તો બે બાજુ વ્યવસ્થિત સરખો હોય તો નિભે. બરોબર, બે બાજુ નિરોધ થવું જોઈએ. એટલે અહીં શ્રી આચાર્યચરણ સમજાવે છે કે જેવી રીતે ભક્તનો ભગવાનમાં નિરોધ થાય છે અને પ્રપંચાસક્તિ એની દૂર થાય છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ થાય છે, એવી રીતે ભગવાનની પણ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભક્તાસક્તિ થાય છે. હવે આપણને વિચાર આવે કે ભગવાન તો સર્વજ્ઞ છે, જ્ઞાનીઓનો પણ ઈશ છે, મહાજ્ઞાની છે, સર્વજ્ઞ છે, કાલને જન્મ દેવા વાળા છે, પ્રપંચને જન્મ દેવા વાળા છે, તો એમની પ્રપંચ વિસ્મૃતિ કઈ રીતે થાય? તો કહે છે કે ભક્તને વશ થઈને, ભક્તને આધીન થઈને એ પ્રભુ પણ પ્રપંચને ભૂલી જવાનું નાટ્ય કરે છે. સર્વજ્ઞ હોવા છતાં પણ અજ્ઞ બનીને વર્તે છે. ચતુર શિરોમણી હોવા છતાં પણ શ્રી યશોદાજીની ગોદમાં મુગ્ધ ભાવ દર્શાવે છે. તો એવી વિરુદ્ધ ધર્માશ્રય લીલા આપને કરવી છે, એટલે ભક્ત માટે આપ અજ્ઞ પણ બની જાય છે. બે સામસામું હોય તો નિરોધ લીલાને ટ્યુનિંગ જામે સરખું. संगत होती है तो ट्यूनिंग तो होना चाहिए ना. तबलू કંઈક જુદું જાતું હોય ને, રાજુભાઈ નું ઈસરાજ કંઈક જુદું જાતું હોય ને, કેશુભાઈ નું હાર્મોનિયમ વરી કંઈક ત્રીજી જગ્યાએ જાતું હોય તો મજા ના આવે. બધું ટ્યુનમાં ચાલતું હોય વ્યવસ્થિત, એટલે એનું ટ્યુનિંગ થાય. એવી રીતે અહીં એ નિરોધ લીલાનો રાગ જો વ્યવસ્થિત ક્યારે વાગે કે જ્યારે બે બાજુથી ટ્યુનિંગ વ્યવસ્થિત થાય. એટલે અહીં ભગવાનનો પણ નિરોધ ભક્તમાં સિદ્ધ આપ પોતે કરે છે. ભક્તોનો તો કરે છે, પોતે પણ એટલા નિરુદ્ધ થઈ જાય છે. અને એટલા નિરુદ્ધ થઈ જાય છે કે ભક્ત એનો સંસાર થઈ જાય. હવે ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી આ 4 ગુણ પ્રતિપાદન થયા જ્ઞાન અને વૈરાગ્ય 2 અધ્યાયમાં, અને છેલ્લું ધર્મી. શ્રી આચાર્યચરણ સમજાવે છે કે આ 3 અધ્યાયોમાં જ્ઞાનથી, વૈરાગ્યથી અને સ્વરૂપથી ભગવાનની ભક્તોમાં આસક્તિ રૂપી નિરોધ સિદ્ધ થશે. બ્રહ્મ જ્ઞાન નહીં. બ્રહ્મ ને બ્રહ્મ જ્ઞાન ની શું જરૂર છે? એ તો આપણા માટે. પણ ભગવાનનો જ્ઞાન કેવો
કે આ મારો છે અને એના હૃદયમાં મારા માટે સ્નેહ છે, પ્રેમ છે, એવો ભગવાનને જ્ઞાન થાય. વૈરાગ્ય કેવો? તો કહે છે કે ભગવાનને પોતાના ભક્તમાં એના ભાવમાં જ રાગ રહે, બીજે ક્યાંય રાગ ના રહે. એટલે તો ભક્ત પક્ષપાતી છે. એ ભગવાનનો વૈરાગ્ય. અને એ જ્ઞાન અને વૈરાગ્યના કારણે ભક્તના ભાવને અનુકૂળ સ્વરૂપ પોતાનું પ્રભુ કરી લે છે. એટલે સર્વજ્ઞ હોય તો યજ્ઞ થઈ જાય. નિરોધ તો ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે બે બાજુ ટ્યુનિંગ ભાવોનું વ્યવસ્થિત રીતે ચાલે. જો ટ્યુનિંગમાં થોડીક ગડબડ હોય, પેલી કાળીમાં એક વાદ્ય હોય ને બીજો બીજી કાળીમાં હોય ને ત્રીજું ત્રીજીમાં હોય ને એમ જુદું જુદું, એ સારું ના લાગે. આપણે એમ થાય કે આ દેકારા કોણ કરે? પણ ટ્યુન્ડ હોય બધા વાદ્ય એટલે પેલા સંગીતકારો બધું ટ્યુન કરે, અવાજ સાથે તબલા મેળાવે, તાર મેળાવે. ઘણાઈને બહુ ખ્યાલ ના આવતો, એને એમ થાય કે આ શું ઉપાધિ જફા ખોટી, વગાડવું હોય વગાડવાનું સીધું, પણ એમાં જાજી મહેનત જોઈએ. એ બધી ટ્યુન કરવું પડે. અને આમાં સિતાર મેં તરફ કે તારો હોય, જો એવું નહીં બજે, તરફના તાર એટલે અંદરના તાર હોય, નોર્મલી જે વગાડવામાં આવતા ના હોય, પણ એને ટ્યુન એટલા માટે કરવામાં આવે કે ઉપરનો જે તાર વાગે ને એની ઝનકાર ઓલો ટ્યુન હોય તો એની ઝનકાર આવે. એટલે એ જે અંતઃકરણના તરફના તારો જો વ્યવસ્થિત ટ્યુન હોય તો બહારના સેવા કથાના તારમાં હરખ્યા સ્વર સંભળાય, ઝનકાર આવે. એવી જ રીતે જે કાળીમાં આપણા સ્વર છે એ કાળીમાં ભગવાનના સ્વર ના હોય તો નિરોધ લીલાનો રાગ મેળ ના થાય, જુદું જુદું થાય. પણ એ જ કાળીમાં ભગવાનના સ્વર થાય એટલે જાકી રહી ભાવના જેસી, હરિમૂરત તિન દેખી તેસી. તો જ ભગવાનનો ભક્તમાં અને ભક્તનો ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય. એક વાત યાદ આવી ગઈ મને. राजकोट रेडियो स्टेशन में, राजू जी तुमको मजा आएगी ये सुन के, राजकोट रेडियो स्टेशन में जल तरंग को कार्यक्रम था और चंद्रकोश बजाए को तो जल तरंग नो कार्यक्रम હતો રાજકોટમાં રેડિયો સ્ટેશનમાં, અને ચંદ્રકોશ વગાડવાનું હતું. એટલે જલ તરંગ એટલે ઓલી નાની નાની વાટકીમાં જલ ભરીને પછી એમાંથી જે સાઉન્ડ નીકળે, એક એક સ્વર એમાંથી નીકળે ને એ રીતે જલ સેટ કરે કે એમાં સાદ નીકળે, ઓમાં એ રીતે સેટ કરે કે રેડ નીકળે, નીજ નીકળે. હવે આ ચંદ્રકોશના સ્વર પ્રમાણે જલ તરંગ વાળાએ વ્યવસ્થિત ગોઠવી લીધું, સબ જમા લીયો એકદમ. વો હિસાબ શું સ્વર ની શુદ્ધ આવે, વો હિસાબ શું પૂરો કમ્પ્લીટ જમા લ્યો. બધું સ્વર ગોઠવી ચંદ્રકોશ વગાડવાનો હતો, રાગનું નામ છે. અને પછી वो थोड़ो लघु बाधा निवारण के लिए थोड़ी 10 मिनट की देर હતી. 10 મિનિટની વાર હતી એટલે ઓલા એ બધું પોતાનું જલ તરંગ વાળાએ સેટ ટ્યુનિંગ કરી લીધું અને એ થોડોક સમજી જાવ ને એમ ગયો. એટલે વાહેથી શું થયું કે वो तबला वालो भी सब सेटिंग करके मस्त बैठे હતો. तबला वाले को प्यास लगी, तबला वाला ने तरस लागी. ओलो तो गयो तो એને એમ થયું કે આમાં ક્યાંકથી પી લઉં તો હું ખબર પડવાની. એટલે નીનો જે કટોરો હતો, નિષાદકો જો હતો, એ નીનો કટોરો પી ગયો થોડું. अब वो राजू जी शुद्ध હતો, वो कोमल है गयो. ની શુદ્ધ સ્વર હોય તો ચંદ્રકોશ થાય ને કોમલ થઈ ગયો એટલે માલકોશ થઈ ગયો. હવે
પ્રોગ્રામ થયો, બધું થયું, પણ ચંદ્રકોશ કરવો તો માલકોશ થઈ ગયો ને પછી તો ઓલા ઢીબી નાખ્યો તબલા વાળાને, ઓલો આપણી ભાષામાં કઈ ને ટીપી નાખ્યો. હારો મારો ની પી ગયો, સ્વર પી ગયા. તો આવી રીતે સંગીતમાં એક પણ સ્વર ઊંચા નીચો કે થાય તો રાગ બદલી જાય આખો, તો ટ્યુનિંગ ના રહે. તો એવી રીતે આપણો એક પણ સ્વર જો ઊંચા નીચો થયો તો અહીંયા નિરોધ લીલાનો આપણો કે ભગવાનનો, તો નિરોધ લીલાનો રાગ બગડી ગયો. તો હવે આ 3 અધ્યાયમાં જ્ઞાન, વૈરાગ્ય અને સ્વરૂપથી પ્રભુ લીલા કરીને ભક્તોમાં પોતાનો નિરોધ સિદ્ધ કરશે. તો અહીં બહુ સુંદર આ અધ્યાયમાં યશોદાજીને દામોદર લીલા કરીને જ્ઞાન કરાયું છે પોતાના સ્વરૂપનું. અને શ્રી યશોદાજીના હૃદયમાં રહેલા વાત્સલ્ય રસને અને એમના સ્નેહનું જ્ઞાન પ્રભુએ મેળવ્યું છે. તો અહીં સુખદેવજી એ કથા પ્રારંભ કરે છે કે એક વખત નંદ ભવનમાં वो संगीत वालों इनको समझ में नहीं आयो ज्यादा, जब जब जाको समझ में आएगा तब वाको हंसी आएगी. नंद भवन में एक बार यशोदाजी कोई पण घरनी दासीओ हती नहीं, कोई कार्य करवा वाळुं हतुं नहीं, एटले आप पोते दही पीलोवा लाग्या माखन काढवा माटे. पुत्र प्रेम में छलकाता एवा यशोदाजी ए वलोवानी क्रिया आप करता था, जेना कारणे आभूषणों अवाज आवतो तो ए शब्द थी प्रभु ने ज्ञान थयुं के माता त्यां बिराजे छे. ए मथन करवामां यशोदाजी ने घणो श्रम थातो तो, एटले प्रभु एवा स्वरूप थी जाय. अने केम के प्रभुए विचार्યું કે સીધું જાઈને ક્રિયા રોકીશ તો કદાચ માતા ક્રોધે ભરાશે, એટલે પોતાનું સ્વરૂપ અને ચેષ્ટાઓ એવી કરી. ઘણા લૌકિક બાળકોમાં આપણે જોઈએ કે એને ખબર પડે ને કે હવે કોક ખીજાવાનું છે, એવા નખરા કરે ને કે આપણે આમ મન જ ના થાય ખીજાવાનું. તો એવા નખરા કરતા કરતા श्री आचार्य चरण सुबोधनीजी में कहे छे कि जेवी रीते नृत्यकार विविध चेष्टाओं करीने मनोरंजन करे, एवी रीते मातानु मनोरंजन करता करता विविध अंगोने नृत्यनी अदामा चलावता चलावता यशोदाजी पासे गया अने मथननी क्रिया आपे पेलू वलोणु पकड़ीने रोकी लीधी. अने एटली सुंदर मुखाकृति करीने मातानी सामे जोयुं के माता ने क्रोध ना आव्यो, पण प्रभु ने गोद में पधरावी लीधा. केम के एक तो माता ने श्रम थातो तो ए प्रभु ने नतु गमतुं, बीजू अंतस्थित बालको ने तृप्त करवाता एटले स्तनपान नी इच्छा थी आपे माता ने रोक्या. माता ए खूब ज प्रेम पूर्वक, એટલે પહેલા જ શ્લોકમાં એક ક્રિયામાં વર્ણન આવે છે કે વાત્સલ્ય રસથી છલકાતા એવા શ્રી યશોદાજી આવા પોતાના પુત્રને જોઈને એમને ગોદમાં લીધા અને સ્તનપાન કરાવવા लाग्યા. અને પ્રભુ પણ સુંદર સુંદર મુખાકૃતિ કરીને માતાને એ લીલાનો આનંદ દેવા લાગ્યા. પણ એટલી વારમાં चूले चढ़ेलू दूध हतुं एमां उभरो आव्यो. ए जोई अने ठाकोरजी ने अतृप्त ज छोड़ी अने यशोदाजी ए दूधनी संभाळ लेवा पधारी गया. श्री आचार्य चरण आज्ञा करे छे
કે પ્રભુને ખીજ ચડી. એક વાત સમજો કે આ તો લીલા દ્વારા એ ઉપદેશ આપ્યો છે, પણ આપણા રૂટીનમાં સેવા કરતા કરતા આપણે કેટલી વાર લૌકિક કાર્યવશ ભગવાનને મૂકી જાય કે જે સૌથી પહેલી પ્રાથમિકતા આપણી હોવી જોઈએ એ આપણા પ્રભુ છે. જે ભક્ત છે અને પુષ્ટિ ભક્ત છે એટલે આપણે ક્ષણે ક્ષણે ભગવાનના સુખના વિચાર સિવાય કાંઈ સેવામાં નથી. સેવામાં જેટલું કાંઈ આપણે કરીએ છીએ એ બધું ભગવત સુખ માટે જ કરીએ છીએ. તો એવા પ્રભુ અતૃપ્ત રહ્યા. અને કેમ કે સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે છે કે આપ ક્રોધે એટલે ભરાણા કે અંતસ્થિત બાળકો હજી તૃપ્ત નથી થયા. અને આ રીતે લૌકિક જે દૂધ છે એનો બગાડ ના થાય એના લોભ રૂપ દોષ માતાના અંતઃકરણમાં આવ્યો, જેથી શ્રી ગોસાઈજી ટિપ્પણીમાં આજ્ઞા કરે છે કે આમ તો દૂધમાં જે માતાનો લોભ હતો એ પણ ભગવદ અર્થ હતો કે આ પ્રભુનું દૂધ છે, એટલા માટે એ લોભ પણ લૌકિક છે, છતાં પણ દોષ દૂર કરવાની લીલા તો અહીં કહેવાની જ છે. તો ભગવાનને બહુ ખીચ ચડી એટલે શું કર્યું કે જે પેલી જૂના જમાનામાં સીલ ને પથ્થર હોય ને, પેલું ચટણી ઘસવાનું કેવું, એ સીલનું પથ્થર હતું એ લઈને ઠોકી દીધું વલોણામાં. વલોણા જે માટલું હતું ઠોકી દીધું ને બધું જે છાશ હતી બધી વહી ગઈ. હવે એ લીલા કરી લીધી, પછી બીક લાગી ગઈ કે હવે આ કર્યું છે એટલે ઉપાધિ આવશે જ. પછી અહીંયાથી ભાગી ગયા અને એકાંતમાં જઈને માખણ આરોગવા લાગ્યા, કેમ કે અંતઃસ્થિત બાળકોને તૃપ્ત કરવા છે. તક્ર એટલા માટે વહાવ્યું કે એ લૌકિકમાં જે લોભ રૂપી દોષ છે એનું નિવારણ આપે આ દધી ભાંડનો ભેદ કરીને, એ લીલા કરીને કર્યું. એવી રીતે મારા વાલા એક વાત સમજજો કે આપણે એના છીએ ને તો આવું દધી ભાંડ ભેદ નહીં કરશે. જ્યારે જ્યારે એ લોભ રૂપી દોષ આપણામાં આવશે ત્યારે ત્યારે એ માટલા ફોડશે. ઈ માટલા ફોડે પછી યશોદાજીની જેમ જો દોષ દ્રષ્ટિ રાખીએ, જો કે આપ તો કૃપાળુ છે અને માતા છે એટલે એના બધા દોષોને દૂર કરી એની પ્રપંચાશક્તિને આપ નિવારે છે, પણ પછી આપણે એ જ કરીએ છીએ, દોષ દ્રષ્ટિ જ ભગવાન ઉપર રાખીએ ને. ઓહો, ભગવાને આવું મારા હારે કર્યું, ઈ જ આપણે યાદ રાખીએ, બીજું હારું હારું યાદ ના રાખીએ. એક ટેનિસનો પ્લેયર હતો, નામ હું ભૂલી ગયો, બ્રિટનનો છે. 1983માં કે એને વિમ્બલ્ડન એટલે ટેનિસની રમતનું સૌથી મોટું, જેમ ક્રિકેટમાં વર્લ્ડ કપ હોય એવી રીતે એ 2-3 વાર જીતેલો અને બહુ એ સમયે પ્રખ્યાત. એને બહુ અસાધ્ય રોગ થઈ ગયો એટલે એના કોક ચાહકે એને પત્ર લખ્યો કે તમારા જેવા આટલા મોટા ગજાના ખેલાડીને, આવી હસ્તીને ભગવાને આવો રોગ દીધો, તમને કાંઈ ફરિયાદ નથી થતી? એને જવાબમાં લખ્યું કે આ દેશમાં 5 કરોડ છોકરાઓ ટેનિસ રમે છે, એમાંથી 5 લાખ સારી રીતે રમતા જાણી જાય છે, એમાંથી 50,000 સારે રાષ્ટ્રીય કક્ષાનું રમતને રમી શકે છે, એમાંથી 5,000 વિમ્બલ્ડનમાં જઈ શકે છે, એમાંથી 8 જણા સેમીફાઇનલમાં પહોંચે છે.
4 જણા સેમીફાઇનલમાં પહોંચે છે અને 2 જણા ફાઇનલમાં પહોંચે છે અને 1 જણો એ કપ મેળવે છે. તો એ કપ મને એ ભગવાને દીધો ત્યારે તો હું કહેવા નતો ગયો કે મને જ એકલાને કેમ દીધો, બધાને કેમ ના દીધો. ત્યારે આજે એ દુઃખ માટે હું એમ કહું કે કેમ મારા હારે જ આવું કર્યું, બધા માટે ના કર્યું. તો ભગવાન દધીભાંડ, કેમ કે આપણે ઘણીવાર રોજના જીવનમાં જોઈ શકીએ છીએ કે આપણે લૌકિક બાબતોને વધારે પ્રાથમિકતા આપી દઈએ અને સેવા ચાલતી હોય ત્યારે કોઈક મહેમાન આવી જાય કે ઘરવાળાઓનું ટિફિન ભરવું હોય કે છોકરાઓના નાસ્તા બોક્સ ભરવા હોય, લંચ બોક્સ, એમાં ચિત્ત હોય. તો એ બધી ઉપાધિ ઘણી વાર થતી હોય. એ ભગવાન જેમ અહીંયા પોતે જ કર્યું છે એમ ભગવાન જ કરશે, આપણાથી તો થવાનું નથી. એટલે એ ઉપાધિમાં પડીને રડવાની જરૂર નથી. પણ સાવચેતી આપણા તરફથી તો આપણે જરૂર રાખી શકીએ. જેમ મેં ઓલું કહ્યું તો કાંઈ કામનો ના રહ્યો માણસ, પણ દાભાઈ એમ વિચાર્યું કે જૂનો છે બિચારો, પણ એને એવી ઓફર કરી કે તને ઘરે બેઠા પગાર મળી જશે, પણ એની એટલી ખાનદાની કે ના હું કંઈક કામ તો કરીશ. તો આપણામાં એટલી ખાનદાની તો હોવી જોઈએ. ગમે એટલા નકામા હોય પણ મહાપ્રભુજીના છીએ ને એટલે પકડી રાખ્યા. તો આપણી એવી કંઈક ખાનદાની હોવી જોઈએ કે જેટલું મારા સામર્થ્યમાં છે એટલું તો હું કંઈક કરીશ. તો અહીં એ ભગવત સુખને છોડીને દૂધમાં લોભ થયો, એટલે ભગવાને દધીભાંડ કરીને એ લોભ રૂપી દોષનું નિવારણ કર્યું. પછી બીક લાગી. પ્રભુને સેવાનો ભય લાગે, પણ અહીં ભક્તને માટે ભય લાગે છે. પ્રેમમાં ભય લાગે. ઘણા ઘરે જતા બીકે લાગતી હોય, એનો મતલબ એમ નથી કે પ્રેમ નથી. પ્રેમ છે એટલે જ બીક લાગે. તો હા, પ્રેમ હોય તો જ બીક લાગે ને માણસ. આજે આપણે આદર ને પ્રેમ મોટાઓ માટે હોય, વડીલો માટે, તો એમાં ભય આવે ને. કેમ કે આદર ને પ્રેમ છે તો ભય લાગે, પણ કાંઈ હાવ કોરું કાટ જ છે તો પછી સેવાનો ભય ને પછી તો ઓલી સ્વચ્છંદતા ને નપટાઈ આવી જાય ને. તો પ્રેમ છે તો ભય લાગે. નહીં, માતા સાથે પ્રેમ છે. બાકી હવે જેણે પૂતનાને ઉલારી દીધી, ત્રણાવર્તને ઉડાડી દીધો, અવળું ગાડું ઉડાડી દીધું, એને ભય લાગે. પણ એ વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. યશોદાજી દૂધને સંભાળી અને ફરી પાછા પધાર્યા તો જે સ્થાને પ્રભુને છોડ્યા હતા ત્યાં આપ બિરાજતા ન હતા. અને ફૂટેલું માટલું જોયું એટલે એ કાર્ય એના કરતા અને એનું કારણનું જ્ઞાન યશોદાજીને થઈ ગયું કે આ મારા પુત્ર સિવાય બીજાનું કાર્ય ના હોય. છોકરાઓ ગમે એટલા ઉથલ પાણી હોય, મા બાપને ખબર જ હોય કેટલા પાણી. પણ અહીં ભગવાને એવી નટખટ લીલા કરી અને એ માટલું ફૂટેલું જોઈને યશોદાજીને જ્ઞાન થઈ ગયું કે આ ભગવાનનું જ કાર્ય છે. એ જોઈને યશોદાજીને ક્રોધ ના આવ્યો, એ હસવા લાગ્યા. શ્રી આચાર્યચરણ કહે છે કે ભગવાને જ એમની બુદ્ધિ એવી કરી કે એ કાર્યથી એ મોહાઈ ગયા અને એ પ્રેમવશ હસવા લાગ્યા કે મારો પુત્ર આટલો સામર્થ્ય વાળો થઈ ગયો છે. પછી આપ એને ગોતવા માટે મહેનત ચાલુ કરી. પ્રભુને મેળવવા માટે, પ્રભુના દર્શન માટે આપણી મહેનત ચાલુ થાય એટલે ધીમે ધીમે ચિત્ત ભગવત પરાયણ થતું જાય. અને જ્યારે ચિત્ત ભગવત પરાયણ થાય ત્યારે દર્શન થાય. જો ચિત્ત બીજે બધે ફરતું હોય, હું ઘણી વાર કહું છું કે આજે તો ઓલી નવીન આધુનિક ટાટા સ્કાય ને એવી બધી ડીશ આવી ગઈ છે, પણ પહેલાના જમાનામાં ઓલા છત્રા આવતા આવડા.
ત્યાં આમ ફેરવતા, નીચે એક જણ ઊભો રહેતો, વળી જર્જરિયા આવે, વળી સાચી દિશા પકડાય તો ચેનલ પકડાઈ જાય. તો અત્યારે તો એ દિશામાં એ સેટેલાઇટને એવી રીતે રાખી દે છે, એટલે એ દિશામાં હોય તો એ સેટેલાઇટના સિગ્નલ ઝીલાવા લાગે. એવી રીતે આપણું ચિત્તરૂપી ડીશ એ જો એ સેવા કથા દ્વારા એ પ્રયત્નમાં હોય ને એ દિશામાં હોય તો ભગવત દર્શન થવા લાગે. તો અહીં સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે યશોદાજીએ એક કાર્યનું આરંભ કર્યું, ભગવાનને ગોતવાનું. એટલે મનના જે અંતઃકરણના લોભરૂપી દોષ હતું એ નિવારણ થયું અને ચિત્ત ભગવત પરાયણ થયું. એના કારણે ભગવાન દેખાઈ ગયા, દર્શન થઈ ગયું. પણ એ માખણ વાંદરાઓને ખવડાવતા હતા, પોતે ખાતા હતા અને ઉખલને ઊંધું કરીને એની ઉપર ઉભા હતા. ઓલો રંગે હાથો પકડાઈ ગયા એટલે ભગવાને રડવાનું ચાલુ કર્યું. તો યશોદાજીને મનમાં શ્રી આચાર્યચરણ કહે છે કે એ દોષ આવ્યો કે ભગવાને ચોરી કરી. આમ તો ચોરના સરદાર છે, એવા મોટામાં મોટા ચોર છે, પણ ખરી રીતે જોવો તો એક બહુ સુંદર વાત આપ આજ્ઞા કરે છે સુબોધનીજીમાં કે ભગવાન ચોર થઈ જ ના શકે. શું કામ? કેમ કે કોઈ બીજાની વસ્તુ લઈને આપણે રાખી લઈએ એને ચોરી કહેવાય, પણ અહીં તો જે કાંઈ છે એ એનું જ છે. અને એ આખા જગતના, આખા બ્રહ્માંડના, આખી સૃષ્ટિના સ્વામી છે. તો એ દ્રષ્ટિએ તો એ ચોરી કરી જ ના શકે. પણ આ લીલા એવું નાટ્ય કરવું છે એટલે એવી પ્રાકૃત બુદ્ધિ માતામાં આવી કે કનૈયાએ ચોરી કરી. એટલે દોરા કાઢીને બીવડાવા લાગ્યા માતા, અને હાથમાં લાકડી જોઈ. કેમ કે મનમાં એ દોષ છે, અંતઃકરણ દોષથી ભરેલું હોય તો ભગવત દર્શન ન થાય, અને પ્રભુને મારવાની ચેષ્ટા કરી છે. એટલે સુખદેવજી કહે છે કે પ્રભુના મુખારવિંદના દર્શન ન થયા, કેમ કે અંતઃકરણમાં હજી દોષ શેષ છે. એટલે ભગવાન મુખારવિંદના દર્શન કરાવ્યા વગર જ ત્યાંથી ભાગ્યા. યશોદાજીને જોઈને, હાથમાં લાકડી જોઈને એંધાણ થઈ ગયું કે હવે હું આવવાનું છે આગળ. એટલે પ્રભુએ અહીંયાથી રણછોડ લીલા કરી સીધી, ઉખલ બુખલ બધું પડ્યું રહ્યું. અહીં આપનું વર્ણન એવું કરે છે કે જેવી રીતે યજ્ઞમાં યજ્ઞ પુરુષ સ્થિતિ કરે એવી રીતે ઊંધા ઉખલ પર ભગવાનની સ્થિતિ હતી. અને દોષ વાળા હોવા છતાં પણ માતા ઉપર આ લીલા કરવાની આટલી કૃપા કરી. અને જ્યાં સ્નેહ હોય, શ્રી આચાર્યચરણ કહે છે કે ત્યાં દોષની સંભાવના રહેતી નથી. અને જ્યાં અગ્નિ પણ કાંઈ ના કરી શકે ત્યાં દોષ શું કરવાનો? કેમ કે ઉખલ છે એ અગ્નિની નાભી છે, એમ શાસ્ત્ર કહે છે. પુરુષોત્તમજી સમજાવે છે કે ઉખલ જે છે એ અગ્નિની નાભી છે. એ અગ્નિની નાભીને ઊંધી કરી એટલે અહીંયા અગ્નિનું પણ સામર્થ્ય દબાઈ ગયું, અને એની ઉપર યજ્ઞ પુરુષ રૂપે આપ ઉભા રહ્યા, ઉપર બિરાઈ જા. તો જ્યાં અગ્નિનું સામર્થ્ય પણ કાંઈ ના કરી શકે ત્યાં દોષ શું કરે? ભગવાનની કૃપા એટલી બલવાન છે. હું ઘણી વખત આ વાત કહું છું. શ્રી ગુસાઈજી તો બહુ સુંદર આજ્ઞા કરે છે કે બલિષ્ઠા આપી મત દોષા ત્વત કૃપાગ્રેતી દુર્બલા. હિમાલય પર્વત જેવા ભલે ને ના હોય દોષ આપણા, શું થઈ ગયું તો? પણ એની કૃપા નાની સુની છે. આપણી મૂર્ખાઈ છે ને આપણો અવિશ્વાસ છે એની કૃપા ઉપર. કેમ કે આપણે સાધન બલ વિશેષ જાણીએ. ઓલું હું પણ છે ને કે હું આટલું કરું, હું આટલું કરું, એના કારણે સાધન બલ આપણે વિશેષ જાણીએ, જેથી એ કૃપાનું મહાત્મ્ય આપણને નથી, અવિશ્વાસ આવે કે આમ થાય તો ઓમ થાય તો. પણ ગમે એવા આપણે છીએ, ગમે એટલા દોષ આપણા હોય, એની કૃપા એટલી બલવત્તર છે ને કે એની કૃપા વરસે
તો એ અયોગ્યને યોગ્ય બનાવી દઈએ, એ અસાધ્યને સાધ્ય કરી દઈએ, એ અપ્રમાણને પ્રમાણ કરી દઈએ, અને આપણા જેવા દુષ્ટને પણ એ ભક્ત કરી દઈએ. એટલી એ કૃપા પ્રસાદમાં તાકાત છે, એટલી એમની કૃપા બલવત્તર છે. આજે આપણે ઘણા સેવા ના કરીએ કે એમાં પ્રવૃત્ત ના થાય દોષના ભયથી કે દોષ થઈ જશે તો, પણ કેટલો વિશ્વાસ આપણામાં એક એક ભગવદીઓ ભરે છે. નામે નિષ્પાપ થાય નર નારી એટલે વાત પતી ગઈ. અને એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિ કા ઘટડે. છતાંય જો એ વિશ્વાસ આપણામાં ના હોય અને દોષનું આપણે રટણ કરી રાખીએ કે જીવ દોષથી ભરેલો ભરેલો, ઈ જ રોદણા રોએ રાખીએ તો મહાપ્રભુજી અટકાવે છે કે ભાઈ ઉભો રહે, સૂરો કે કાય ગીગ્યા કછું ભગવત લીલા ગા. એ પોઝિટિવ દ્રષ્ટિ આપણે સતત રાખવાની છે. અને બીજું આપણી દુષ્ટ બુદ્ધિ છે એટલે એવી છટકબારી નથી કરવાની કે કૃપા થશે આપણે શું કઈ કરવાની જરૂર. હા, આપણે જુદા અર્થના અનર્થ બહુ કરીએ, આપણે કરવાની શું જરૂર છે, તો કૃપા થાય. બાવા કહેતા હતા કે કૃપાથી જ થાય બધું. આપણે બુંદી ગાંઠિયા જમાવટના પાટિયા, એવું ના હાલે. ભગવાન આટલી મહેનત કરે તો આપણી જ ખાનદાની હોવી જોઈએ ને કંઈક, આપણે કંઈક તો કરીએ હામું. અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવના. પોતાના અસામર્થ્યની ભાવના તો આપણે પ્રગટ કરીએ કે મારાથી નથી થતું એમ તો કહીએ. એમાંય આપણે પાખંડ કરીએ કે એમાંય બાના ગોતીએ તો આપણે તો આવું કાંઈ ના રહ્યું ને. એમ કંઈક તો હોવું જોઈએ કે નહીં. તો એ અસામર્થ્યની ભાવના કમસે કમ પ્રગટ કરીએ, કાંઈ ના થાય. જેમ લકીર પીટ રહે કીધું કે સેવા તો બાપ બેટા કર ગયે, એ તો લકીર પીટ રહે. તો ગોકુલનાથજી એટલા રાજી થયા કે અરે અમે લકીર તો પીટીએ છીએ. આ પોઝિટિવ એટીટ્યુડ છે. એક વાત સમજજો. તો એ કૃપા છે ને કે એટલું તો અમે કરીએ છીએ. અમે આફ્રિકા ગયા, તાન્ઝાનિયા, દારે સલામ. હવે ત્યાં બહુ વ્યવસ્થા સારી છે બાળકોના મુકામની. ત્યાં પછી બપોરે કોઈ વૈષ્ણવ હોય નહીં, ઘણી વાર કામે વહી ગયા હોય તો અમે જોઈએ. હવે ત્યાં કામ વાળા હોય ને ઓલા કાળિયા આવે, આપણે એની ભાષા જાણીએ નહીં ને એ આપણી જાણે નહીં, ધબડક બધું. હવે એ કઈક પૂછે તો કેવું હું ઈશારાથી હાલે બધું, હાલે એટલું હાલે. પછી એક ઈશારાની મર્યાદા આવી જાય, એથી વધારે ના હાલે. એટલે પછી 2-3 દી તો સહન કર્યું, પછી ત્રાસ થઈ ગયો. એટલે ત્યાં ઓલા વૈષ્ણવ આવ્યો ને એને પૂછ્યું, મેં કહું આ ઘણી વાર કેટલું બોલતો હોય, કેટલું હું બોલતો હોય, મને ગારો દઈ દેતો હોય મને શું ખબર, પણ હવે કઈ સમજાતું જ નથી આને કેવું હું. એટલે પછી વૈષ્ણવ મને કીધું કે આપે કઈ ન કેવું, ખાલી એક આપે ગમે એ પૂછે ને કેવું કે આપવામાં જુવા. એટલે મને નથી ખબર, આપવામાં જુએ એટલે મને નથી ખબર. એની જે ઓલી સ્વાહિલી બોલે વહાં સ્વાહિલી ભાષા है, तो वो एक शब्द मैंने पकड़ लियो, अपाना जुआ. अपाना जुआ गमे એ બોલે કે અપાના જુआ. સ્વસ્ય સામર્થ્ય ભાવના. અસામર્થ્ય છે સ્વાહિલી બોલવાનું, તો એટલું તો બોલી લે કે મને નથી આવડતું ભાઈ, મને નથી ખબર. તો એટલી તો ખાનદાની આપણામાં હોવી જોઈએ કે નહીં, કે એટલું આપણે બોલી શકીએ કે મને નથી ખબર. તો અહીં કેમ કે દોષથી ભરેલું અંતઃકરણ છે એટલે દર્શન ના થયા અને ભગવાન ભાગી ગયા, છતાંય કૃપા કરવી છે. કેમ કે દોષ કરવો એ આપણો સ્વભાવ છે ને કૃપા કરવી એનો સ્વભાવ છે. જેમ આપણે આપણો સ્વભાવ મૂકી નથી શકતા એમ એનો સ્વભાવ મૂકી નથી શકતા. તો ભગવાન ભાગી ગયા ને યશોદાજી પાછળ પાછળ. હવે કહે છે બહુ સુંદર વાત કે ભાગવામાં આભૂષણોના અને દેહના ભારને કારણે યશોદાજીને ખૂબ જ શ્રમ થવા લાગ્યો અને પસીના આવવા લાગ્યા, શ્વેત બિંદુઓ શ્રીઅંગમાં આવવા લાગ્યા. શ્રી આચાર્યચરણ કહે છે કે તપ કરવાથી દોષ નષ્ટ થાય છે, પણ ઘણી વખત અનુભવમાં આવે છે.
અને પ્રેમમાં તો દુઃખ પણ આનંદાત્મક હોય છે. તો યશોદાજીને શ્રમ થયો ભગવાનને પકડવામાં, અને જ્યારે થાકીને યશોદાજી ઉભા રહી ગયા અને હાથમાં જે લાકડી હતી પ્રભુ ફર્યા અને દર્શન કરીને મારવાનો જે વિચાર હતો એ ત્યાગી દીધો, એટલે કે મનોરૂપ દોષ નષ્ટ થઈ ગયો અને ભગવાન રડવા લાગ્યા અહીંયા ઉભા ઉભા જોરથી, અને જે કાજલ ભરી આંખો હતી એક આંખથી મસળવા લાગ્યા, એક હાથથી. એ મસળવાથી ભગવાનનું એવું સુંદર સ્વરૂપ થયું, કેમ કે ઓલું કાજલ ફેલાવું, નાના છોકરાઓને કાજલ ફેલાય ને એટલે આપણે આપણી ભાષામાં એમ કહે કે બાઘા જેવો લાગે, પણ એ બાઘા જેવો લાગે ને એવો પ્યારો લાગે ને કે ઓનાથી હારો લાગે ને. એ જ ભાવનાથી આપણે આપણા લાલનને અંજન કરીએ. ઘણાઈને એ ભાવના મગજમાં બેસતી ના હોય એટલે નેત્રો ધરાવી રાખે, પણ અંજનની એ ભાવના છે. અને લાલનને તો એટલા માટે એ ગુસાઈજીનું ધરાવેલું અધ્યાપી પર્યંત એના અંશો આપના સ્વરૂપમાં છે, એટલે લાલનનું અંજન નવનીતલાલ અહીં સુધી હોય. પણ કેટલા પ્યારા લાગે. તો એવા બાઘા જેવા નેત્રો કરી ભાઈ પોતાને લાગ્યો છે એવું નાટ્ય કરતા કરતા ભગવાને એવું દયામણું મોઢું કર્યું યશોદાજી સામે કે મારવાનો વિચાર તો એને પડતો મૂકી દીધો એ સ્વરૂપ જોઈને. અને કહે છે કે આના દ્વારા એક તો આપે આંખો કેમ મસૈડી, કામયેશ ક્રોધયેશ રજોગુણ સમુદ્ભવ, જે ગઈકાલે આપણે વાત થઈ. અને ભગવાનના નેત્રો એ ભગવાનની જ્ઞાન શક્તિ છે, ને ભગવાનની જ્ઞાન શક્તિ એટલે આપણા બધાને મેન સર્વરમાં હોય ને એ બધામાં આવે થોડું થોડું. સર્વર બંધ થઈ જાય તો બધું બંધ, તો બધા ઠપ. તો એ જ્ઞાન શક્તિ માં જે રજોગુણ પ્રવેશી ગયો હતો યશોદાજીને, ભગવાને પોતાના ભક્તિ રૂપી હાથથી એને મસળીને એનું મર્દન કરીને એ રજોગુણનો નાશ કર્યો. કેમ કે રજોગુણ સમુદ્ભવ એ અહમતા મમતા આપણી જે ઉત્પન્ન થાય ને એ જ ઉપાધિ કરાવવા વાળી છે. ગીતાજીમાં એ ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે કે રજોગુણથી ઉદ્ભવતી જે અહમતા મમતા છે, જે કામ ક્રોધાદિ છે, એ આપણો નાશ કરવા વાળા છે, સંસાર ઉત્પન્ન કરવા વાળા છે. તો આ આટલા બધાને આવે છે એટલે મને આવી ભારી કરી. કાલે આપણે સિરપનું વેચાણ કરવું પડશે જાહેર, જનહિત મેં લાગુ. તો ભગવાને આંખો મસળી અને ભક્તિ રૂપી કરથી જે રાજસ ભાવ આવી ગયો હતો, જે રજોગુણ હતો, એનું નિવારણ કર્યું અને અંજન ફેલાઈ ગયું. કેમ કે યશોદાજીએ જ આપને કરેલું છે એ અંજન, એ ફેલાવીને દેખાડ્યું કે મને કેટલું દુઃખ છે. અને એવું સ્વરૂપ કર્યું, એવા વિહવળ નેત્રો કર્યા કે યશોદાજીએ મારવાનો વિચાર મૂકી દીધો અને હાથમાં પ્રભુને બાંધવાના વિચારથી હાથમાં દોરી લીધી, દોયડું, રસ્સી. સુખદેવજી પણ બીતા બીતા કહે છે કે આ લીલા મેં જોઈ નથી, પણ હું સાંભળીને આ મને વિચારે ના આવે કે એ જે બહારે છે, ભીતરે છે, જે નિરવયવ છે, એને કેમ બાંધી શકો તમે? એ વિચાર જ ના આવી શકે. પણ યશોદાજીને એ વિચાર થયો. એ વિચાર થવાથી પછી ભગવાને એવો ખેલ કર્યો કે વારે ઘડીએ યશોદાજી ઉખલ સાથે પ્રભુને બાંધવાનું કરે, પણ દોરી 2 આંગળી ઓછી થાય.
બીજી દોરી લઈ આવ્યા, બીજી બાંધીને લાંબી કરી દોરીને વરી પાછું બાંધે તો 2 આંગળીઓ છે. ત્રીજી લઈ આવ્યા તોય 2 આંગળીઓ છે. એવી રીતે ઘરમાં જેટલી દોયડી હતી, જેટલા દોરડા હતા એ બધા લઈ આવીને બાંધી દીધા, છતાંય 2 આંગળીઓ છે. હવે જે બહાર છે, જે અંદર છે, જે બધા રૂપ છે, ત્યાં દોરી એ પોતે જ છે, એનાથી જ એને કેમ બાંધે? જ્યાં એ બધું પોતે જ છે એને તમે કેમ બાંધી શકો? અને એ ન થઈ શકે એવા કાર્યમાં યશોદાજી પ્રવૃત્ત થયા, એવા અસાધ્ય કાર્યમાં. પણ આ ભગવાન એવા છે કે સ્નેહવશ થઈને અસાધ્યને પણ સાધ્ય કરી દે. હવે બધા દોયડા લીધા, પોતાના ઘરમાંથી જ કેમ લીધા, આજુબાજુમાંથી કેમ ના લીધા? એટલે શ્રી આચાર્યજન કહે છે કે કેમ કે ગોપીઓ ને અંતઃકરણમાં દોષ નતો, એમને ભગવાનનું જ્ઞાન હતું, એટલે એમણે કોઈ ઓફર ના કરી. બાકી આજુબાજુ વાળા ઓફર કરે ને કે હું લઈ આવી દઉં દોયડું, એમ એને કોઈ આગ્રહ ના કર્યો. ગોપીજનો ત્યાં ગર્વિષ્ઠ થઈને હસતા હતા આ લીલા જોતા જોતા. ગર્વિષ્ઠ શું કામ કીધા? કે ગોપીજનોને એ ગર્વ થતું હતું કે આ નાના એવા પ્રભુ અમારી ભુજાઓમાં બંધાઈ જાય છે, પણ માતાના દોરડામાં બંધાતા નથી. અને અહીં પ્રભુએ પોતાનું સ્વરૂપે કઈ એવું મોટું નતું કર્યું કે દોરી 2 આંગળી ઓછી થાય. સ્વરૂપ એવું ને એવું જ, પેટ નતું વધારી દીધું એમ કઈ ફૂલાવીને, એવું જ સ્વરૂપ હતું. પણ જેટલી દોયડી, આખા ઘરના જેટલા દોયડા હતા, બધા આ તપ છે, માતાને તપ કરાવે છે દોષ નિવારણ માટે. બધા દોયડા ભેગા કરીને બાંધ્યા, છતાંય 2 આંગળી ઓછું થાય. એનાથી એ પોતાની પરબ્રહ્મતાનું જ્ઞાન કરાવ્યું કે મને કોઈ એમ બાંધી ન શકે. જ્યારે માતાનું અંતઃકરણ શ્રમિત થયું, બહુ દુઃખી થયા, અને હાસ્ય થયું એટલે વધારે ઓલા શરમ આવી માતાને, એટલે પ્રભુ કેમ કે ભક્ત વશ્ય છે, ત્યાં પોતાની ભક્ત વશ્યતા પ્રગટ કરી અને દોયડા રૂપ આપ પોતે થઈ ગયા, અને 3 આંગળી દોયડું વધી ગયું. જે 2 ફૂટતું હતું ને 1 બાંધવા માટે, અને ભગવાન બંધાઈ ગયા. અહીં જ્ઞાન રૂપી જે અધ્યાય છે એ પૂર્ણ થાય છે. એમાં આગળ આવે છે કે બંધાઈને ભગવાન એ જે યમલાર્જુન વૃક્ષો હતા એ તરફ પ્રભુએ ગતિ કરી. એ વૃક્ષો એ નલકુબર અને મણિગ્રીવ હતા, જે કુબેરના પુત્રો. તો જે બધા રૂપ થઈ ગયા છે એ સર્વાત્મ ભાવ. ગઈકાલે ઉદ્ધવ ક્યારી ની રાસલીલા આપ લોકોએ બહુ નિહાળીને બહુ સુંદર કરી. એમણે એમાં જે યોગ અને કર્મથી જે સિદ્ધ થવાનો સર્વાત્મ ભાવ છે, અહીં પ્રેમ ભક્તિ દ્વારા ભગવાન એ ભક્તોને કરાવી દે છે. અને બીજી વસ્તુ આ અધ્યાયમાં એ શીખાવી કે કેટલા પણ દોષ હોવા છતાં પણ પ્રભુ પોતાના ભક્તને વશ છે, કેમ કે સ્નેહ છે. એક બહુ સુંદર વાત મને યાદ આવી, એક કોઈએ મને આજ્ઞા કરી હતી. ચાચા હરિવંશજી એક ભીલોનું આખું ગામ શરણે લીધું હતું. સાંભળજો, ધ્યાનથી સાંભળજો. એ લોકોને બધાને નામ દીક્ષા દીધી, બધાને સેવાનો પ્રકાર સમજાવ્યો કે આવી રીતે તમારે ભોગ ધરીને લેવાનો. હવે ત્યાં એ બહુ જ ભોળા લોકોને સ્નેહથી કરતા. શ્રીનાથજીએ ગુસાઈજીને એમ કીધું કે તમારા સેવકો મને જૂઠણ અરોગાવે છે. જૂઠણ અરોગાવે છે, આમાંથી શું સમજવાનું? કે જૂઠણ અરોગાવે છે ને આપ આરોગે છે. પણ ફરિયાદ કરી, આરોગ્ય છે પણ ફરિયાદ કરી.
પેલા સબરીના વંશ વારસા હતા આખાને એ ભાવથી કે ભગવાનને કઈ ખરાબ ના ધરાઈ જાય એટલે ચાખી ચાખીને એ ડોકરી ધરતી ભીલની. ચાચાજીને આ વાતની ખબર પડી, ગુસાઈજીએ પાછા મોકલા. ત્યાંથી ઘણા આજ જેવી વાહનની વ્યવસ્થા નથી. કેટલા સમયે ચાચાજી કંઈક 6 મહિને કેમ પહોંચ્યા અને એમને સમજાયું. એ 6 મહિના જૂઠણ આરોય ગયું. કેમ કે ચાચાજી દ્વારા ગુસાઈજીનો સંબંધ છે, એટલે એ ભક્તવશ્યતા છે. ત્યાં એવો કઈ ખુલાસો નથી કે ભગવાને આરોગવાનું બંધ કરી દીધું ને એમ કીધું કે આરોગ આવે છે મને, એટલે એ પ્રમાણ થયું કે આરોગતા હતા પોતે. તો એ દોષ હોવા છતાં પણ સ્નેહને વશ પ્રભુ એટલા થઈ જાય છે કે ન મંતવ્યા કથંચન સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જાશ્ચ ન મંતવ્યા કથંચન. લોકવેદમાં નિરૂપિત 5 પ્રકારના દોષ, 5 પ્રકારના અપરાધો જે કહ્યા છે, કેટેગરી છે. અપરાધો તો ઘણા પ્રકારના છે, પણ એને આ 5 કેટેગરીમાં રાખ્યા છે. સહજ થતા દોષો, સહજા દેશ કાલોત્થા, દેશથી, કાલથી, સંયોગથી, સ્પર્શથી, આ 5 કેટેગરીમાં થતા દોષ ન મંતવ્યા કથંચન. જો હૃદયમાં સમર્પણનો ભાવ છે તો આ દોષને નડતર રૂપ ના માનવા. એટલી સ્પષ્ટ આજ્ઞા કરી છે. બલિષ્ઠાપી મત દોષા ત્વત કૃપાગ્રેતી દુર્બલા. એની કૃપા એટલી છે ને કે આપણા દોષ એની સામે એની કોઈ વિસાત નથી. એટલી કૃપા એ પ્રભુએ આપણા ઉપર વરસાવી છે. પણ લૌકિક ભાવને કારણે, અવિશ્વાસને કારણે આપણે એ કૃપાનો રોલ માનતા નથી. કેમ કે હું પણ છે ને એટલે સાધન આવી જાય કે હું કરું છું એમ. પણ એ આપણી મૂર્ખાઈ છે. કરવા વાળા તો અહીં ભલે યશોદાજીએ બાંધી દીધા, પણ પોતે જ પોતાના રૂપ દોયડાથી બંધાઈ ગયા. એ ભક્તવશ્યતા આપે પ્રગટ કરી. અને બીજું કે માતા શ્રમિત થતા હતા, માતા દુઃખી થતા હતા, અને માતાના દુઃખનું નિવારણ કરવું એ પુત્રનું કર્તવ્ય છે. અને પુત્ર ભાવે અહીં પ્રગટ્યા છે. જશોદાના જાયા એ જ લીલા કરવી છે. અને બીજો કોઈ એવો પુત્ર નથી કે જે માતાનું દુઃખ નિવારણ કરે. અહીં તો પોતે જ છે. એટલે ભગવાને એ વિચાર કર્યો. અને માતૃદેવો ભવ એ શાસ્ત્ર વચન છે કે માતા દેવ સમાન છે. તો એના માટે ભગવાને પોતે ભક્તવશ્યતા બતાવી અને માતાના સ્નેહને આ લીલા દ્વારા વધારે દ્રઢ કર્યું અને પોતે એના દોયડાથી બંધાઈ ગયા. હવે કેમ કે મહાપ્રભુજીનો ભાવ છે, એ ભગવદીયોનો ભાવ છે, પૂર્વાચાર્યોનો સ્નેહ ભાવ છે, તે ભગવાન આપણા દોયડે નથી બંધાયેલા રહેતા. રહે છે આપણામાં કાંઈ હાલું હાજુ નથી, પણ આપણા વડવાઓના ભાવને લીધે આપણે અહીંયા બંધાઈને બિરાજેલા રહીએ. મહાપ્રભુજીને દીધેલા વચનને લીધે બંધાઈને બેઠા છે. અહીંયા દોયડેથી બંધાણા, અહીંયા વચનથી બંધાઈને બેઠા છે. તકલીફ બહુ થઈ ગઈ ભગવાનને, પણ શું કરે બિચારા, હવે ભક્ત વશ્ય છે અને વચન દીધેલું છે એટલે ગમે એટલા આપણે ગમે એવા હોય એને હલાવા જ પડે, હાલે જ નહીં. વચને બંધાયેલા છે. તો આવી લોટરી આપણને લાગેલી છે, છતાંય આપણે જો બીતા રહીએ ને આનો લાવો ના લઈએ તો એ તો આપણી મોટામાં મોટી મૂર્ખાઈ. આટલું દેવા તૈયાર છે ભગવાન. પોતે આખા તમારા ગમે એવા નાના ઘરમાં, નાના ઓયડીમાં, નાના ખાડામાં કે ગોખામાં કે જ્યાં ક્યાંય તમે બિરાજાઓ, ત્યાં કેમ કે પ્રેમ અને ભાવથી શ્રી મહાપ્રભુજીને વચને બંધાયેલા છે કે આ પુષ્ટિ માર્ગમાં જેનો કોઈનો અંગીકાર થશે એનો આપ ક્યારેય ત્યાગ નહીં કરો. એ દામોદર લીલા છે.
તો એવી રીતે બંધાયેલા હોવા છતાં જો આપણે અને બંધાયેલા છે ને કૃપા કઈ રાખે છે, વરસાઈ રાખે છે, પણ ઓલું વાટકી જેવું પાત્ર છે ને એમાં પાછો સંસાર જ ભરાયેલો છે, એટલે આ રસ માટે જગ્યા નથી. પણ એ શ્રવણ દ્વારા એ જગ્યા કરવી પડે, એ દોષ દ્રષ્ટિ નિવારણ કરવી પડે. આપણને હાલતા બધામાં ઉપાધિ જ દેખાય, દોષ જ દેખાય, તો ત્યાં ભાવ પછી ટકે નહીં ને દોષ દ્રષ્ટિ વાળા હૃદયમાં ભગવાન પધારે નહીં કે એને દર્શન દે નહીં. આજે જે બધું કૃષ્ણ રૂપ એમને થઈ ગયું એ યોગમાં જેમ બ્રહ્મ ભાવ જ્ઞાન દ્વારા કર્મ દ્વારા બ્રહ્મ ભાવ સિદ્ધિ છે, પણ એ તો કઈક એમાં અપૂર્ણતા છે. જ્યારે અહીં તો પૂર્ણ બ્રહ્મને પૂર્ણ રીતે અંદર બહારથી ઇન્દ્રિયો પ્રાણ સહિત અનુભવ થાય એવો સુંદર ઊંચામાં ઊંચું ફલ ઉત્કૃષ્ટ કે જે આ લીલાને અંતે સુખદેવજી પોતે કહે છે કે આવો કૃપા પ્રસાદ તો બ્રહ્મા શંકર કે લક્ષ્મીને પણ પ્રાપ્ત નથી, એવો કૃપા પ્રસાદ આ યશોદાજીને પ્રાપ્ત થયો. પ્રસાદ એટલે કૃપા, પ્રસન્નતા. ઘણા એમ સમજે ગોલ મોનથાર ને મઠડી ને એ પ્રસાદ કહેવાય. ઘણા પાસે સકલ ભાવતું હોય એ જ પ્રસાદ હોય ઘણા માટે. ઘણા સખડીને પ્રસાદમાં ના ગણે, ઓલું મીઠું મીઠું હોય ને એ જ બધું પ્રસાદમાં ગણે. ઘણાને સખડી દે તેમ કે પ્રસાદ આપો ને, કોડા શું દીધું. તો પ્રસન્નતા પ્રભુની છે એ પ્રસાદ છે. તો એવો પ્રસાદ જે શ્રી યશોદાજીને એ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પુત્ર ભાવ રૂપે પ્રાપ્ત થયો, એવો તો બ્રહ્મા કે જે ભગવાનના પુત્ર છે, જેમ સૃષ્ટિના રચયિતા છે, ગુણાવતાર છે, મહાદેવ જે પરમ ભક્ત છે, વૈરાગ્યમાં રત રહીને તપસ્યા કરે છે અને ભગવાનના આશ્રયનું સતત ગાન કરે છે, લક્ષ્મીજી કે જેમને વક્ષસ્થળમાં નિવાસ આપ્યો છે અને જે ભગવાનના ચરણની નિત્ય સેવા કરે છે, એને પણ આવો પ્રસાદ દુર્લભ છે જેવો યશોદાજીને પ્રાપ્ત થયો. તો જે ભક્તિ માર્ગ જે નવનીત આચાર્ય ચરણે આપણને દીધું છે ને એ દેવતાઓને પણ દુર્લભ છે. 252માં પ્રસંગમાં આવે છે કે પેલું ગિરિરાજજીને ભોગ ધર્યું અને એ પ્રસાદ માટે દેવતાઓની પડાપડી થઈ, લાઈન લાગી રીતસરની. તો એ દેવતાઓને પણ દુર્લભ છે એવો પ્રસાદ શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપણને પ્રાપ્ત છે. અહીં પ્રસાદનો અર્થ બુંદી ગાંઠિયા નથી મારા વાલા, અહીં પ્રસાદનો અર્થ પ્રભુની પ્રસન્નતા છે. અને જે બુંદી ગાંઠિયા ને મોનથારને આપણે પ્રસાદ કહીએ છીએ એ પણ એ જ અર્થમાં કહીએ છીએ કે પ્રભુએ આ પ્રસાદી આપણને આપી, એ કૃપા એ પ્રસન્નતા આપણા ઉપર વરસાઈ. તો એવી કૃપા તો બ્રહ્મા કે જે સૃષ્ટિના રચયિતા છે એને પણ દુર્લભ છે. હા, બધા આમ જોવે છે એટલે મેં કીધું ઘડિયાળ જોઈ લઉં, વધારે નથી થઈ ગયું ને, આ તો જામી જ પડ્યા. એમ તો હજી તો હાલે એમ છે. કહી દેજો પછી જયારે પૂરું કરવાનું હોય ને ઈશારો કરી દેજો. ક્યાં હતા આપણે? હા, ઓલું બધા આમ જોવા માંડ્યા ને એટલે મને એમ થયું કે કઈક અજુગતું થયું લાગે ને, કાં તો સમય આઉટ થયો. પ્રસાદ સાંભળી ગયો. હા, એ વાત સાચી. બપોરે થોડોક મોડું જ લીધું હતું ને, તો હા ઘણા ઓલો સખડી દઈએ તો કે પ્રસાદ આપો ને આ શું દીધું. તો
એ પ્રભુનો પ્રસાદ, અને એ મહાપ્રસાદ માટે પણ દેવતાઓ કે જે આપણને સુલભ છે, પ્રભુનું અધરામૃત, કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એ નિરોધ સિદ્ધિ શું છે કે એનાથી કૃષ્ણાધરામૃતા સ્વાદ. તો એ ક્યારે થાય? જે મેં પહેલા પણ કીધું હતું, इश्क है उससे तो सबसे इश्क कर, इस इबादत का यही दस्तूर. આપણે કહે કે હરિગુરુ વૈષ્ણવમાં સમાન ભાવ રાખવો, દોષ દ્રષ્ટિ ભગવાનમાં તો ઠીક, એમની સૃષ્ટિમાં. એટલે જે પેલા પરીક્ષિતે કહ્યું હતું કે જે ચરિત્ર સાંભળવાથી ભગવાનમાં પ્રેમ થાય અને ભગવાનના ભક્તોમાં સ્નેહ થાય, સખા ભાવ આવે. એ ક્યારે આવે સ્નેહ? હૃદયમાં દોષ હોય તો સ્નેહ ના આવે, સખા ભાવ ના આવે, તો પછી ગળદા પાટું જ આવે ને ઈર્ષા જ આવે, કોલો આમ કરે ને આમ કરે. આજે જે એક રીતે જોઈએ, તમે બધા તો બહુ ડાયા છો, તમારું નથી કેતો, અહીં કોઈ દી ડખા નથી ધીરુભાઈ, આ બહુ ડાયા છે ગાય જેવા, ને થવાના નથી. પણ બીજાનું કહું છું, એટલે તમારી ઉપર ના લેતા. પણ ઘણા આપણે એવા કિસ્સા જોઈએ કે વૈષ્ણવમાં ગ્રુપ પડી જાય કે ભેગા રહેતા હોય, એમાં વળી કેમ કે ઓલું હું પદ ને કારણે આ બધી ઉપાધિ થાય. નાનો ડખો કયો કે મોટો ડખો કયો, એમાં છેલ્લે તો એ હું પદ જ આવે, એ જ બધી ઉપાધિ કરાવે. તો એ જ્યારે ભક્તમાં દૈન્ય આવે, યશોદાજીની જેવી સ્થિતિ થઈ ગઈ, થાકી ગયા, દીન થઈ ગયા, એટલે ભગવાનને દયા આવી કે ના, માતાની આવી સ્થિતિ ન કરવી જોઈએ, એના દુઃખનું નિવારણ કરવું જોઈએ. તો એવી સ્થિતિમાં પછી બધું સમ લાગે, સમદ્રષ્ટિ. એ ભાવ દ્રષ્ટિ આપણી વિકસે, એના માટે આપણે બધી આ એક્સરસાઇઝ, સેવા અને કથાની કરીએ છીએ. તો આ અહમ બુદ્ધિ, એક વાત સમજો, મને નથી ખબર કોણે કીધું, મેં ક્યાંક વાંચ્યું હતું, પણ બહુ સારી વાત કીધી કે राजू जी कि जब घर के अंदर ही कंपटीशन आ जावे ना, वो घर कभी बचे नहीं, वहां को पतन निश्चित. केम के संगे शक्ति कलव युगे. जो घर नी अंदर ज हुसा तुसी आवी जाए, चढ़सा चढ़सी आवी जाए दोष दृष्टि ना कारणे अने हूँ पद ने कारणे, तो ई घर ने पतन ना मार्गे जता कोई ना रोकी सके. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पई. आ शिक्षण आपने શું કામ દેવામાં આવે છે કે એ ભાવ દ્રષ્ટિ વિકસાવવા માટેની આ એક્સરસાઇઝ છે, આ સ્ટાર્ટિંગ છે બહુ અઘરું. દોષ દેખાશે જ, કેમ કે જીવા સ્વભાવ તો દુષ્ટા, દોષ તો દેખાવાના જ છે, આપણે ગમે એટલા બચીએ પણ એક અસામર્થ્ય તો આપણું પ્રગટ કરી શકીએ ને, અને કૃપા ઉપર વિશ્વાસ. તો એ દોષ દ્રષ્ટિ એ સેવા કથા અને ભગવદ નામથી, એના શ્રવણ કીર્તનથી, એ પૂર્ણાનંદ પ્રભુના સંપર્કમાં રહીને આપોઆપ એમની કૃપાથી દૂર થશે. કેમ કે બધું આપણું સાધન પણ કરવા વાળા તો પ્રભુ પોતે જ છે. સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વ શક્તિ દ્રક. આજે જોવો, પણ એનો મતલબ એમ નથી કે આપણા સાધન પ્રભુ કરી દે છે તો આપણે નવરા બેઠા રહે, રાહ જોઈએ કે ભગવાન કરી દેશે. એ તો નાલાયકી કહેવાય, એ તો નાલાયકી કહેવાય. એટલું તો આપણામાં હોવું જોઈએ કે ના, જે કાંઈ આપણી રીતે પણ ભગવાનનો શ્રમ આપણે ઓછો કરીએ થોડો. એક જગ્યાએ માલા પેરામણીમાં તમે હતા લગભગ કેશવજી, અગાસીમાં હતી માલા પેરામણી. એટલે હાવ આમ મારી ખુરશી હતી ને આમ કડો કડ હતી, અગાસી ને કડો કડ ને વાહે સીધું આમ જાય તો જાય ખુરશી સીધી. હું તો આમ બીતા બીતા બેઠો, ફોરો ફોરો બેઠો, આ વરી જાહું તો ઉપાધિ થશે. એટલે એક બે વૈષ્ણવ થી રહેવાનું નહીં, એને મનોરથીને કીધું કે આવી રીતે મહારાજશ્રીની ખુરશી તમારે આમ ન રખાય, આ જોવો સાવ કડો કડ છે. કે નાના જારી છે,
એટલું તો આપણે રાખવું જોઈએ ને. હાવ નીચે નહીં જાય મહારાજ શ્રી, જારી છે. તો એવું કંઈક આપણે રાખીએ તો એટલું સારું કહેવાય કે જારી છે એમ. તો એવી જારીએ કંઈક રાખીએ ને આપણે, એટલો તો બચાવ કરીએ આપણા ધર્મનો. તો દોષ દ્રષ્ટિ દૂર કરવા માટેની આ એક્સરસાઇઝ છે. પણ એનો મતલબ એમ નથી કે આપણે ઉદ્યમ જ ના કરીએ કાંઈ, કે કૃપા વરસશે નવરા બેઠા રહે, એવું નથી. આપણો ઉદ્યમ એ ભાવ દ્રષ્ટિ વિકસાવવાનો હોવો જોઈએ કે હરિગુરુ વૈષ્ણવમાં આપણો ભાવ ટકી રહીએ. બહુ અઘરી વસ્તુ છે, કહું છું તમને, બોલવા જેટલું સહેલું નથી. આજે આપણને ઘરમાં દોષ દેખાતા હોય તો બહાર તો દેખાવાના જ છે, કેમ કે જીવા સ્વભાવ તો દુષ્ટા. પણ સેવા અને કથા એને કંટ્રોલ કરવાનું સાધન છે. અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણ હરિ. એ મનને અલૌકિક કરવા માટે પણ હરિની જ શરણ ગ્રાહ્ય છે. તો એ બધા દુર્ભાવોને પણ હરવા વાળા એ હરિ છે. તો એનું હરણ આ ભાવના દ્વારા મહાઅલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટ છાપ હે અલૌકિક સબ ભક્ત જન જો શરણ લઈને આપે. કેટલી ઊંચી ભાવના દેખાડી છે કે બધામાં ભગવત દ્રષ્ટિ રાખવી કે જેથી દોષની સ્ફુરણા આપણને ના થાય. પણ ખેંચા તાણી હું આગળ વધી જાઉં, ઓલો કેમ વધે, એમાં નુકસાન આપણે આપણા ઘરનું જ કરીએ. તો એ દોષ દ્રષ્ટિના કારણે આ બધી ઉપાધિ આધુનિક કાળમાં પણ આપણે જોઈ રહ્યા છે. ઘણી સંપ્રદાયમાં એ મોટી પ્રોબ્લેમ અત્યારે કહી શકાય, ખેંચા ખેંચી. પણ કોઈને કાંઈ લઈ જવાનું નથી, એ બધા જાણે છે. લઈ જવાનો છે ને તો આ આનંદ છે. આ આનંદ યાદ રહેશે, આ આનંદ ભેગો આવશે, આ અલૌકિક રસ ભેગો આવશે. બાકી એ લૌકિક બધું અહીંયા મૂકીને જવાનું, એ કઈ અહીંયા ટેમ્પા નહીં આવે. ચાલો તમારો સામાન ભરી લ્યો, અહીંયા એવી છૂટ નથી. છૂટ દે તો અહીંયા ટેમ્પા ભરીએ, કાંઈ લઈ જાવ અહીંયા ઉપાધિ થઈ જાય. ઉપર વ્યવસ્થા બગડી જાય, અરાજકતા થઈ જાય. નિયમ એટલે જ રાખે ને કે અરાજકતા ના ફેલે. તો દરેકમાં એ ભગવદ રૂપતા આપણી ખીલે ત્યારે જ તો દોષ દ્રષ્ટિ દૂર થાય, અને દોષ દ્રષ્ટિ દૂર થાય તો ભગવાનના દર્શન થાય. એક મઠ હતો, આશ્રમ, એમાં એવું જ હતું, ધડ બડાટી ઓલા શિક્ષકો એકબીજાને ખેંચે ને જે આશ્રમમાં વિદ્યાર્થીઓ હતા એના ફાટા પડી ગયા, ગ્રુપ પડી ગયા. ધીમે ધીમે આશ્રમનું નામ એટલું બદનામ થતું ગયું કે અહીંયા કોઈ પોતાના છોકરાઓને મોકલતું જ નહીં. અને અહીંયા ધડબડાટી જ હાલતી, ઉપરના લેવલે નીચેના લેવલે બધે ગ્રુપ, મારું મંડળ, આનું મંડળ, ઓનું મંડળ, એવું બધું થવા માંડ્યું. પછી હાવ ઓલે પતન તો થવા માંડ્યું. વિદ્યાર્થીઓ કોઈ આવે નહીં, વાલીઓ કોઈ તૈયાર ના થાય અહીંયા વિદ્યાર્થીઓને મોકલવા. આવા ખરાબ વાતાવરણમાં બાળકોને મોકલે તો બગડી જાય. તો મીટિંગ ભરાણી, બધા ગ્રુપ ભેગા થયા કે શું કરવું. હવે ટ્રસ્ટની હાલત બહુ ખરાબ છે, સ્કૂલની હાલત ખરાબ છે, કોઈ વિદ્યાર્થીઓ મોકલતું નથી ને હવે આશ્રમ પડી ભાંગવા ઉપર છે. હવે આને ચાલુ રાખવા માટે કંઈક તો કરવું પડશે. કોઈ એકે કહ્યું કે અહીંથી 200 કિલોમીટર દૂર પહાડો પર એક યોગી છે, એ આનું કંઈક સમાધાન કરી દેશે. પણ અમુક દિવસે એક વર્ષમાં એ પોતાના યોગમાંથી જાગે છે અને જે કોઈ પૂછવા વાળા હોય એને જવાબ આપે. આ ગયા, જે દિવસ યોગીનું ધ્યાન છૂટવાનું હતું ત્યાં જઈને બેઠા. યોગીએ આંખ ખોલીને એક જ વાક્ય કીધું કે તમારા બધાનામાંથી કોક એક ભગવાન છે. એટલું કહીને યોગીએ આંખ મીચી લીધી પાછી. આજે
અધિકારીઓ આવ્યા હતા એ બધાએ સાંભળ્યું કે તમારા બધામાં એટલે કે આશ્રમમાં જેટલા છે બધામાંથી એક કોઈ ભગવાન છે. તો સાંભળીને આવી ગયા, કઈ મગજમાં બેઠું નહીં. પણ પછી એવો ચમત્કાર થયો, એક દિવસ જે મુખ્ય આચાર્ય હતો એના ટિફિનમાં ભરેલી રોટલી આવી ગઈ ને શાકે બહુ એવું કઈ સારું નતું, એટલે બહુ એને ખીજ ચડી અને ક્રોધે ભરાઈને જે મુખ્ય રસોઈયો હતો એને ગારું દેવા એને પગલા માંડ્યા. પણ જેવો એ રસોઈ ઘર સુધી પહોંચ્યો ને મગજમાં વિચાર ઝેડકો કે ક્યાંક આ રસોઈયો તો ભગવાન નહીં હોય, એટલે માંડી વાયરું ગારું દેવાનું. એક વિદ્યાર્થીને પોતાના સહપાઠી ઉપર બહુ જ ક્રોધ આવ્યો ને મારવાની ઈચ્છા થઈ, પણ મારવા ગયો ને વિચાર આવ્યો ક્યાંક આ ભગવાન તો નહીં હોય ને, તો માંડી વાયરું. આવી રીતે કેટલા ડખા થાતા પહેલા જ શાંત થઈ ગયા. કોક કઈક ગાર દેવા જાય ને વળી કઈક મારવા જાય વિચાર આવે ક્યાંક આ તો ભગવાન નહીં હોય ને, કેમ કે ઓલા એ કીધું હતું તમારામાંથી કોક એક ભગવાન છે. પણ આ તો એમ કે છે કે હરિગુરુ વૈષ્ણવ બધા ભગવદ રૂપ છે મારા વાલા, તો પછી એટલા ડખા કેમ થાય એ આપણે વિચારવું જોઈએ. તો પછી એટલા ડખા કેમ થાય છે? અહીં તો બધા ભગવદ રૂપ છે. ત્યાં સુધી કે આપણી સેવામાં ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે એ પણ અલૌકિક રસરૂપ છે, એમાં પણ આપણો ભાવ જળવાય, આપણો આદર જળવાય, એવી રીતે આપણે કહીએ છીએ. બરોબર ને? આપણે જારી નથી કહેતા, જારીજી કહીએ. પોતનું ના કહીએ, મંદિર વસ્ત્ર કહીએ. સાવરણી ના કહીએ, બુહારી કહીએ. શું કામ? કેમ કે એ બધા શબ્દ પ્રયોગ દ્વારા એ ભાવ આપણો આપણે જતાવીએ છીએ. ભાવો ભાવ નહીં આ સિદ્ધ, એનું ભાવન કરતા કરતા જ સિદ્ધ થશે. એટલે માનવાચક ખાલી ચેતન પદાર્થમાં નહીં પણ જળ પદાર્થમાં પણ કે જે સેવામાં ઉપયોગમાં આવે છે. બળેતાજી દ્વારકેશ લાલજીના વચનામૃતમાં છે કે નાથ દ્વારા એક વખત હું પોતાની વાત આપ બળેતાજી કરે છે કે એક વખત શ્રીનાથજી હું ગયો અને તિલકાયતે કૃપા કરીને આરતીમાં ઘંટાનાદની સેવા આપી. થોડોક મારાથી એ ઘંટાનાદ જોરથી ઉત્સાહમાં થઈ ગયો, સેવા મળી એના. આરતી પછી તિલકાયતે કહ્યું કે બાવા ये जो घंटी है ये 350 साल से सेवा में है, यासु बहुत संभार के याकू बजानी, ये भी भगवद रूप है. તો આપણે ત્યાં સુધી કે બધામાં ભગવદ રૂપતા આપણે જાણીએ છીએ કે જે સેવામાં, એટલે આપણે અહીંયા વસ્ત્ર સેવાય છે, આપણે અહીંયા અંગરાગની સેવાય છે, બધામાં આપણે ખાલી નામમાં નહીં પણ જે ચેતન અને જળ જે કાંઈ રૂપો છે બધામાં એ ભગવદ રૂપતા આપણે માનીએ છીએ. એ આપણી ભાવ દ્રષ્ટિ વિકસાવવાની આખી સિસ્ટમ છે કે બધું ભગવદ રૂપ થાય, ભાવો ભાવ નયા સિદ્ધ. અમારે એક બાપા બહુ પેલા આવતા, બધું મંદિરની સેવા બારની કમલ ચોકની ને બધું સાફ કરવાનું ને શિંગાર સમય એક વખત એનાથી બોલાઈ ગયું કે જારી આવી કે નહીં. બહુ બિચારાને ખબર ના પડતી બોલવામાં, એટલે અમારા મુખિયાજી એમ કીધું કે બાપા એમાં એવું હોય કે આપણે છે ને જારીજી બોલાય, બધામાં માનવાચક શબ્દો આપણે સેવામાં જે કાંઈ હોય એમાં લગાડવાના હોય. આપણે જારી ના બોલાય, જારીજી બોલાય. વેણું ના બોલીએ આપણે, વેણુજી બોલીએ. એમ બધા. ઓલા બિચારા બહુ ભોળા, બીજે દી એને કચરો કાઢ્યો, બધો કાઢીને પછી મુખિયાજીને બોલાવ્યા કે મુખિયાજી આ કચરાજી હું ક્યાં પધરાવું. અમારા મુખિયાજી એવા હસમુખ, બહુ મોજવાળા,
એટલે મુખિયાજીએ કીધું કે એ કચરાજીને ટોપલાજીમાં પધરાવીને ઉકરડાજીમાં નાખી આવો. એટલે આવું ભાવન આપણે કરી લે, એટલું આપણું સામર્થ્ય છે. હા, હવે હું હસવાનું નહીં કહું બહુ. હા, હવે ઉધરસ વધી જાય. જો મને બહુ કહી રહ્યો આજ આ ઉધરસ રૂપી અસુર કંઈક આવી ગયો. બસ મારા વાલા હા કરો. તો એ ભાવ દ્રષ્ટિ વિકસાવવા માટેની આપણે ઓલી કોરે કોરી ભાવના કરી લઈએ ને દેખા દેખીની, એ આ પ્રસંગથી હું કહું છું. જો કે આ તો બિચારા બાપાનો ભાવ હતો, ભોળા હતા, પણ આપણે એ ઉપર ઉપરનું કલે બધામાં ભાઈ જી લગાડવું, પણ જાણીએ નહીં ઊંડું બધું અનુકરણ ખાલી કરી લે. એને બિચારાને એમ કે જી લગાડવાનું એટલે કચરાજીને ક્યાં પધરાવું. મુખિયાજી એનાથી બે ડગલા આગળ છે અમારા. તો ભાવો ભાવને આ સિદ્ધ. તો એ દોષ દ્રષ્ટિ જ્યારે દૂર થાય ત્યારે અંતઃકરણમાં પ્રભુ પધારે. એ સર્વમ ખલુમિદમ બ્રહ્મ, એ બ્રહ્મવાદ અહીં પ્રેમ લક્ષણા ભક્તિથી કોઈ પણ સાધન વિના કેવલ ને કેવલ ભગવદ કૃપાથી સિદ્ધ થઈ જાય છે. આમાં કોઈ મહેનત નથી કરવી પડતી. પ્રભુ સામેથી પધારીને આપણી મહેનત બધી પ્રભુ કરે છે, પણ એનો મતલબ એમ નહીં કે આપણે હાથ બાંધીને બેઠા રહે. શાસ્ત્રમાં કહેવાયું છે કે द्विजों के लिए, ब्राह्मणों के लिए भगवान ने कुछ 6.5 करोड़ ऋषि मुनि रिजर्व में रखे हैं कि कोई उनका भक्त अगर वेद का कोई साधन करने में उसको क्षति होए तो वो जो बैठे हैं रिजर्व में वो उसकी पूर्ति कर दे. 6.5 करोड़ ऋषिओ भगवाने पोताना भक्तोना वैदिक साधन पूरा करवा माटे राख्या छे, पण एनो मतलब एम नथी के तो पछी हवे ई कर ले, आपणे करवानी शुं जरूर छे. ई नालायकी छे, ई भक्ति नथी. ई देहनो अभिमान छे, हूँ भाव छे, एना कारणे एवी लौकिक वृत्तिओ आपणामां आपणी चित्तवृत्तिओ थई जाय छे. पण ई चित्तवृत्तिओनी दोरी जो भगवानना हाथमां होय पछी भले ई गमे ત્યાં જાય. જેમ પતંગ ઉડતી હોય તો એની દોરી આપણા હાથમાં હોય, પછી પતંગ આમે જાતી હોય, આમે જાતી હોય, નીચે જાતી હોય, પણ કંટ્રોલરના હાથમાં હોય એ એનો કંટ્રોલ કરી રાખે. એવી રીતે જેમ વૃત્રાસુર કહે છે મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ, કે મારા અનેક જન્મ થાશે, મને અનેક દેહ સંબંધીઓ પ્રાપ્ત થાશે ને આપની માયાથી મોહિત થઈને હું બધામાં આસક્ત થાઈશ. એવું નથી કે હું આસક્ત નહીં થાઉં, આસક્ત થાઈશ, પણ હે પ્રભુ એટલી મારા ઉપર કૃપા રાખજો કે આપનામાંથી મારો રાગ, મારી આસક્તિ ક્યારેય હટે નહીં. મારી પતંગ ભલે ગમે ત્યાં જાય, ગમે એ દિશામાં જાય, મને વાંધો નથી, પણ દોરી આપના હાથમાં હોવી જોઈએ. એ દોરી પકડી રાખજો, એ મુકતા નહીં. તો એ દોરી આપણી પકડી રાખે છે ને, એથી મોટી કૃપા બીજી કોઈ નથી કે જે દેવતાઓને પણ દુર્લભ છે, એમ સુખદેવજી આજ્ઞા કરે છે. હવે પ્રશ્ન થાય કે ભગવાન જે વૃક્ષો તરફ ગયા એ નલકુબેર અને મણિગ્રીવે એવું તે શું અપરાધ કર્યો હતો કે નારદજીએ એમને આવો શ્રાપ આપ્યો? એ પરીક્ષિતને પ્રશ્ન થયો. એ બે અર્જુન વૃક્ષ તરફ ભગવાન જાય છે. અર્જુન વૃક્ષને કારણે એને સખા વૃક્ષ પણ કહેવામાં આવે છે. એ યમલાર્જુન લીલા ભગવાને ઉખલ બંધન બાદ કરી. એના એ બે જે અર્જુન વૃક્ષો છે એ કુબેરના બે પુત્રો છે. એ ધનના અહંકારમાં મદમાં ચૂર થઈ અને કૈલાસ ઉપર
જે મહાદેવનું સ્થાન છે ને જ્યાં શુદ્ધ પવિત્ર ગંગા બિરાજે છે, પાપ રહિત ગંગા બિરાજે છે. અહીં પુરુષોત્તમજી સમજાવે છે કે પાપ રહિત એટલા માટે કીધું કે એ સ્થાનમાં કોઈને સ્નાન કરવાની છૂટ નથી, રિસ્ટ્રિક્ટેડ એરિયા, એટલે ત્યાં પાપ રહિત ગંગા છે. જ્યારે અહીં તો જીવો પોતાના પાપ ગંગામાં છોડીને જાય છે. તો ત્યાં કુબેર છે એ દેવતાઓના કોષાધ્યક્ષ છે, ખજાનચી. તો એના જે આ બે પુત્ર હતા, નલકુબેર સ્વરૂપવાન હતો પણ કુબડો થોડોક હતો, એટલે એનું નામ એવું નલકુબેર થયું. અને મણિગ્રીવની જે ગ્રીવા હતી એ મણિ જેવી તેજસ્વી હતી, એટલે મણિગ્રીવ નામ થયું. પણ ધનના મદમાં એ બંને દેવ સ્ત્રીઓ સાથે જ્યાં પવિત્ર સ્થાનમાં એ ક્રીડા ન કરવી જોઈએ ત્યાં દેવ સ્ત્રીઓ સાથે જલ ક્રીડા કરતા હતા અને વારુણીનું પાન કર્યું હતું, એટલે બુદ્ધિ બેર મારી ગઈ હતી. વારુણી એક પ્રકારની મદિરા છે અને સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે એના પાન પછી આસુરાવેશ આ બંનેમાં આવ્યો ને એના મદથી એ લોકોને નારદજી ત્યાંથી નીકળ્યા એનો વિવેક ન રહ્યો. દેવ સ્ત્રીઓ શરમાઈ ગઈ અને એ નારદજીની દ્રષ્ટિથી દૂર નીકળી ગઈ, પણ આ બંને મદમાં એ જ અવસ્થામાં ત્યાંને ત્યાં ઊભા રહ્યા. એટલે સુખદેવજી કહે છે કે નારદજીએ વરદાન રૂપ શ્રાપ આ બંનેને આપ્યું, કેમ કે ભક્ત ક્યારેય કોઈનું અહિત ન કરે. એ શ્રાપ દઈને પણ એમનું હિત કર્યું. અને કેમ કે દેવ થઈને આવી તામસતા પ્રગટ કરી, એટલે એમને જળ તરીકે વૃક્ષ તરીકે થવાનું દંડ આપ્યો અને દેવતાઓના 10,000 વર્ષ સુધી. ત્યારબાદ એ બંને વૃક્ષો અહીંયા થયા અને નારદજી ભક્ત વશ્ય છે ને ભગવાન, એટલે ભક્તની વાત ક્યારેય ખોટી ના થવા દે. જેમ ઓલ 252 માં આવે છે કે ત્રણ તુંબા વાળા જે ભક્ત હતા એમને ઓલાએ કીધું કે અમારા રાજાને એકેય પુત્ર નથી થતો, ને એમને સીધું કહી દીધું કે 4 થાય, એક શું, ને 4 થયા. કેમ કે ભક્તની વાત પ્રભુ ક્યારેય ટાળી ના શકે અને એને ક્યારેય અસત્ય ના કરે, કેમ કે ભક્ત છે એ ભગવદ રૂપ છે અને ભગવાન સત્યવ્રત છે, એટલે ભક્તના વચન ક્યારેય પણ અસત્ય ન થવા દે. તો એ નારદજીના વચનને સત્ય કરવા માટે ભગવાને છુપાઈને અને એવી રીતે ચાલ્યા કે જેવી રીતે અવાજ ન આવે, કેમ કે ભગવાન નતા ચાહતા કે ગોપીજનો ત્યાં ઊભા રહીને આ જોવે. એટલે અતિ ચપળતાથી શાંતિથી ભગવાન એ બંધાયેલી સ્થિતિમાં પધારે છે ને પાછળ પેલું ઉખલ ઘસડાતું આવે છે. અને જે એ યમલાર્જુન જે બે અર્જુન વૃક્ષો છે એ જોડિયા છે, એનું મૂળ એક જ છે પણ વૃક્ષો બે છે, એની વચ્ચેથી ભગવાન પધારે છે. ત્યાં સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ત્યાં એ દોયડું અને એ ઉખલ પણ ભગવદ રૂપ થઈ ગયું, કેમ કે લૌકિકમાં તો આટલું ખેંચાય તો દોયડું તૂટી જાય, પણ અહીંયા ભગવાન જ એ દોયડા રૂપ થયા છે, એટલે એ આધિદૈવિક રૂપ એનું આવી ગયું છે, એટલે તૂટે નહીં. કેમ કે બધાનું આધિદૈવિક રૂપ ભગવાન છે છેલ્લે. અને ઉખલ પણ ભગવદ રૂપ થઈ ગયું છે, એટલે એ પણ તૂટ્યું નહીં. અને મૂળિયા સહિત બીજી બહુ સુંદર વાત કરે છે કે ભગવાનના પધારવાથી અને ભગવદ રૂપ દોયડા અને ઉખલના સ્પર્શથી એ વૃક્ષોની જે જળ હતી, એ જમીન હતી જે શુષ્ક હતી, એ આદ્ર થઈ. એ પ્રભુના પગલા પડે ને, એ પ્રભુના નામ રૂપે કે સ્વરૂપ રૂપે પગલા આપણા જળ હૃદય ઉપર પડે ને તો એમાં આર્દ્રતા આવવા માંડે. અને જળરૂપ લૌકિક આવેશ રૂપી જે આ વૃક્ષો છે ને એ ભંગ થાય, એ મદ આપણો ભંગ કરે. તો એ આર્દ્ર થવાથી, ભીની થવાથી
જમીન એના મૂળિયા ઢીલા પડી ગયા અને બહુ જ ભલે વિરુદ્ધ અવસ્થા છે, વિરુદ્ધ કાર્ય છે, વિરુદ્ધ લીલા છે, બહુ જ આ લીલા વખતે પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે 28 માસની આપની અવસ્થા હતી. તો એક તો વિપરીત અવસ્થા, એવડું નાનું બાળકમાં એટલી તાકાત ના હોય કે આવડા વૃક્ષોના મૂળને ઉખેડી દે. એવડું નાનું બાળક આવું કાર્ય ના કરી શકે. તો આપણે એ બંને વૃક્ષોને વચ્ચેથી આપ પધાર્યા અને ઉખલ જે હતું એ આડું થઈ ગયું. કહે છે કે ઉખલ સીધું પણ નીકળી શકતું હતું, એ પણ ભગવાન જેમ વચ્ચેથી નિહરી ગયા એમ ઉખલે નિહરી જાત, એમાં શું ખોટું હતું? પણ નહીં, અહીંયા લીલા એટલે જે ઉખલ કાષ્ટનું, જે ઉખલ કે જે વૃક્ષની જાતિનું જ હતું, એણે ભગવત કાર્ય કરવું હતું એટલે ભગવદ રૂપ થઈ જવાને કારણે એ આડું થઈ ગયું અને ફસાણું એટલે ભગવાને જોર દીધો ને આગળ વધ્યા. કેમ કે સ્પર્શથી ભૂમિ આદ્ર થઈ ગઈ હતી એટલે મૂળિયા ઢીલા પડવા લાગ્યા અને બધું હલવા લાગ્યું, વૃક્ષો હલવા લાગ્યા. અને એવો શબ્દ એમાં થયો કે કહે છે કે ભીમસેન કે હનુમાન જેવા કોઈ અતિ સામર્થ્ય વાળાએ જાણે આમ પગલું માંડ્યું હોય ને એવો જોરનો અવાજ ધાડ કરતો એ બે વૃક્ષોનો આવ્યો. અને એ પછી એ શ્રાપમાંથી મુક્ત થયા બંને ભાઈઓ જે કુબેરના પુત્ર હતા. કેમ કે ધનનો મદ હતો એટલે કહે છે કે 3 વસ્તુ ધનના મદને કારણે આવી જાય છે. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે કે સ્ત્રી સંગ, દ્યુત અને મદિરા આ ધનના મદને કારણે આવતા દોષો છે. એટલે એ દેવ સ્ત્રીઓ સાથે એવા સ્થાનમાં કે જ્યાં લૌકિક કાર્ય ન થવું જોઈએ ત્યાં એવી ક્રીડા કરતા હતા. એ ધનના મદને કારણે એમનામાં એ આસુરાવેશ આવી ગયો હતો. એ ધનના મદનું નિવારણ કરવા માટે ભગવાન ભક્તો સાથે શકટ ભંજન અને દધીભાંડ ભેદન જેવી લીલાઓ સમયે સમયે કરી રાખ. કેમ કે ખેંચીને રાખવો છે, દૂર નથી જવા દેવો. કેમ કે એ ધનનું મદ અસંભાવ બધામાં પ્રગટાવે. હું ઊંચો, ઓલો નીચો, એટલે એ હીન દ્રષ્ટિ પ્રગટાવે, જેનાથી જે ભાવ દ્રષ્ટિ હોય એ ટકે નહીં. ભાવ દ્રષ્ટિ ટકે નહીં તો નિરોધ સિદ્ધ થાય નહીં. તો આ આખું એવું ચકેડું છે. જેમ મેં પહેલા દિવસે પણ સમજાવ્યું હતું, યાદ હોય તો, કે બ્રહ્મ પરમાત્મા ભગવાન, કૃષ્ણ પરમાત્મા બ્રહ્મ, આખી સાયકલ છે. એ સાયકલ પૂરી થાય નિરોધની, સેવા કથાની, ત્યારે નિરોધ સિદ્ધ થાય. જેમ આપણે અત્યારે એ સાયકલ જ આખી કરીએ છીએ મથરાથી મથરાની. આ ફેરો આખો પૂરો કરીએ ને તો કેટલા ફેરા ટળી જાય. આ એક ફેરો પૂરા કરવાથી કેટલા ફેરા ટળી જાય. તો એ 84 કોષની યાત્રા આપણે એ ફેરો જ કરીએ છીએ. ઓલા બીજા ફેરા ટાળવા માટે આ એક ફેરો કરીએ છીએ. તો અહીં એ બંનેને ધનના મદને કારણે કાયા, વાણી, મનથી આસુરાવેશ આવ્યો, મદ થયો. એટલે ભક્ત એવા, દેવર્ષિ એવા નારદજી સામે આવા અવિવેકી રહ્યા અને આવી રીતે ઉભા રહ્યા. આજે એ ધનનો મદ આપણને પણ નડે છે ઘણી વાર. ધર્મસ્થાનોમાં ધનનો મદ આડો આવી જાય, ભગવાન સામે ધનનો મદ આડો આવી જાય. અને સ્પષ્ટ સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે
કે જ્યાં અહંકાર છે, એટલે કહે છે કે દરિદ્રી છે એ તપ છે ને એ કૃપા છે. કેવી વાત કરી, આ સમજાય તો સમજાય. કેમ કે દરિદ્રીમાં તપ તો આપોઆપ થાય, ઇન્દ્રિયોનો નિગ્રહ આપોઆપ થાય ને અહંકાર આપોઆપ ડાઉન થાય. દીનતા આવે એટલે બધાને એમાં એવી આજ્ઞા કરે છે કે જેને કાંટો લાગવાનો અનુભવ હોય, દર્દ હોય, એ બીજા માટે એમ વિચારે કે કોઈને આવું ના થાય. કોક જ એવું હોય કે જેમ વિચારતો હોય કે સારું બીજાને લાગે તો ખબર પડે. તમારામાંથી તો નહીં જ હોય એવું કોઈ. આપણે તો સારું જ રાખીએ કે ભાઈ આપણને દુઃખ થયું તો બીજાને, કોઈને બિચારાને ના થાય આવું. અને યાત્રામાં આપણે જોઈએ છીએ ને, જોકે ત્યાં વૈષ્ણવની ભાવના એક સ્ટેપ આગળ વધીને આવી ગઈ કે ઘણા વૈષ્ણવો રસ્તામાંથી આગળથી ઘણા કંકર ઉઠાવતા જતા હોય કે પાછળ વાળાને ઉપાધિ ના થાય. કાંટા હોય તો ઘણા કાંટા લઈ લઈને ફેંકી દેતા હોય. કોક જ એવું એક જોઈને આયલું જતું એક ભલે લાગે. બધા તો એવા ના હોય. તો એવી ભાવના ધનમદ હોય તો ના આવે, ઓબ્વિયસલી ના આવે. કેમ કે પોતાને ઊંચો સમજે ને બીજાને નીચા સમજે. એટલે આપણે કહેવત છે ને, નાણા વગરનો નાણિયો નાથિયો, નાણે નાથા લાલ. નાણું આવી જાય, પૈસો આવી જાય એટલે એવો ફરતો હોય જાણે જગ જીતી લીધું. એ ઉડી એવું જાય તરત, પછી આવ નમાલો થઈને ફરતો હોય. તો ધનમદ છે એ આ બધા સ્ત્રી સંગ કરાવે, દ્યુત કરાવે, મદિરા રૂપી દોષ થાય. અને મદિરા પાન થાય, જલભેદમાં પણ કહ્યું છે કે એનાથી બુદ્ધિનો નાશ થાય. ઓલો જેમ કોક ને શરદી થઈ હતી, આ હેલો જાતો હતો, તો અહીંયા બેઠા હતા એક વ્યસની. એટલે આ બિચારો હવે નમાલો થઈને જાતો તો ઓલા ખાટલે બેઠા બેઠા પૂછ્યું કે કા ભાઈ ક્યાં જાય છો, શું થઈ ગયું તને? કે અરે યાર કે શું કહું કાકા, શરદી થઈ ગઈ બહુ મને. હાથમાં ઓલાને તૈયાર જ હતી અઠંગ, હવાર હવારમાં એ તો લગાડીને બેઠા હતા. એ કે હાલે હાલે માર લે, શરદી વહી જા. ઓલો કે ના ના ના, કે આપણે તો આ વસ્તુને અડીએ જ નહીં, મન ના દેતા કોઈ દિવસ. અરે કે મારલે શરદી વહી જા. ઓલો કે હું ગેરંટી એની શરદી વહી જાય? એ કે અરે યાર મારા વીઘાના વીઘા વહી ગયા, તારી શરદી ના વહી જાય? એટલે કહ્યું છે ને કે લૌકિક વિષય પ્રારંભમાં ભલે સુખ દેવા વાળા હોય, પણ અંતે અત્યંત કષ્ટ અને પીડાદાયક હોય છે. તો દામોદર લીલા દ્વારા ભગવાને પોતાની ભક્તવશ્યતા બતાવી કે ભલે ગીતાજીમાં પણ કહ્યું છે કે અહમ ભક્ત પરાધીનો, જેના આધીન આખું જગત છે એ આપણે આધીન થઈ જાય. આધીનતા નથી તો શું છે કે તમે નવડાવો ત્યારે નાય, તમે ખવડાવો ત્યારે ખાય, તમે પોઢાડો ત્યારે પોઢે. એ આધીનતા જ છે. કેમ કે બંધાયેલા છે, વચને બંધાયેલા છે, જે રામાનંદ પંડિતના પ્રસંગથી સ્પષ્ટ છે. તો એવડી કૃપા, એવું વરણ આપણું થયું છે, તો આપણામાં એટલી ખાનદાની હોવી જોઈએ કે અપાના જુવા. એટલું તો આપણે બોલી જ શકીએ, બીજું ભલે નથી આવડતું, આટલું તો બોલાય કે નહીં? હા તો પાડો મારા વાલા. હા, તો એવી રીતે એ યમલાર્જુન વૃક્ષોનું ભંગ કર્યું. એ બંનેમાં ભક્તિ પ્રગટ થઈ. નારદજીનું જે વરદાન રૂપ શ્રાપ હતું એનાથી, અને એ બંને 10 શ્લોકોથી 10 પ્રકારના પ્રાણ છે જે આપને શરણે જાય, ભક્તિ ઉત્પન્ન થાય. એટલે 10 શ્લોકોથી પ્રભુની સ્તુતિ કરી. કેમ કે ઉદ્ધાર કર્યો એટલે એમને એમ તો સીધા ઘાસ છોઈટા ને એમ ભાગી ના જાય. કાંઈક તો થેન્ક્સ તો કહે ને, થેન્ક યુ ભાઈ, અમે કેદીના હળતા હતા, અમને આર્દ્ર કર્યા,
એના માટે જળ થઈને કેદીના પડ્યા હતા ખીપા જેવા, ને અમને આર્દ્ર કર્યા, રસરૂપ કર્યા, એટલે થેન્ક યુ તો કહેવાય ને. એટલે 10 શ્લોકથી સ્તુતિ કરી. હાવ છેલ્લી ભાષામાં એટલે કહું છું કે સમજાઈ જાય, મૂળ વસ્તુ તો સમજવાની છે. તો એવો રસ બાલ ભાવથી યશોદાજીએ પ્રાપ્ત કર્યો અને અન્ય ગોપીજનોએ પણ એ રસનો લાભ લીધો. કેમ કે યમે વૈશ વૃણતે તેન લભ્ય, જેનું હું વર્ણ કરું એને હું મળું, સાહેબ કેસે મિલે. એ જ વાત આપણે આ લીલામાં જોઈ શકીએ કે પુષ્ટિનો કોઈ નિયમ નથી, એ કોઈ નિયમથી બંધાયેલી નથી કે ક્યારે કોના ઉપર વરસે. જેને આપણે દુષ્ટમાં દુષ્ટ સમજતા હોય ને એના ઉપર કેટલી કૃપા હોય. એટલે ઇશ્ક હે ઉસસે તો સબસે ઇશ્ક કર, ઇસ ઇબાદત કા યહી દસ્તુર. એ ભાવ દ્રષ્ટિ આપણામાં વિકસાવવા માટેની જ આ બધી એક્સરસાઇઝ કયો કે સિસ્ટમ કયો કે જે કયો એ આપણે કરીએ છીએ. હવે વિશેષ આજે નહીં લઉં, હવે બહુ બધાને એમ થઈ ગયું કે આ તો બહુ વધારે હાલી ગયું, એટલે આપણે પૂરું કરવા તરફ જ છીએ. ઉપાધિ ના કરો. આવતીકાલે પૂજ્ય પિતૃચરણના પ્રાગટ્ય ઉત્સવને આપણે ઉજવવાનો છે અને આ યમલાર્જુન ઉદ્ધારની કથાને વધારે વિસ્તારથી આવતીકાલે આપણે સમજશું. આજે આશ્રયના પદનું ગાન કરીએ. થાકીએ બહુ ગયા, લાઈન બહુ લાંબી હતી ડોક્ટરની. તો આશ્રયના પદનું ગાન કરી આગળનો ક્રમ આપણે આજા આને જરાક સાંભળી લ્યો. જય હો જય હો રમણેશલાલ પ્યારે કી જય. સર્વદા સર્વભાવેન ભજામિ યો પ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો વે જ્ઞાનક પાપી કદાચન એમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ. પ્રભુ સર્વ સમર્થો વે તતો નિશ્ચિમ તથા વ્રજેત યદિ શ્રી ગોકુલાધીશો તો સર્વાત્મદાનદિ અત કિમ પરમ બ્રૂહિ લોકે વૈદિકેરપી અત સર્વાત્મના શસ્વ ગોકુલેશ્વર પાદયો શરણમ ભજનમ ચાપી નત્યાજ્યામિ વિભૂતિ. જય હો રમણેશલાલ પ્યારે કી જય. તો આવતીકાલે આ લીલાને આપણે વિશેષ વિસ્તારથી સમજશું. આજે આશ્રય પદ ગાન કરીને આગળનો ક્રમ. ને બીજી એક વસ્તુ, એક જ મિનિટ, લાંબુ નહીં લઉં, ઘણા ગભરાઈ ગયા. જે દાદાએ તો આમ તો આજ્ઞા કરી જ દીધી છે અને મુકામની સ્થિતિને હિસાબે છેલ્લી 6-7 વર્ષથી યાત્રાઓ થાય છે, એમાં પણ આજ ક્રમ રહે છે. કેમ કે હવે જમીન ક્યાંય મળતી નથી, એટલે મારા વાલા હાલીને જવાની ઉપાધિ ન કરતા. એક બીજો સંયોગ એવો છે, આજે જ અમને સવારે મને હૃદયમાં આવ્યું કે પૂજ્ય પિતૃચરણને કોઈને તકલીફ થતી ને શ્રમ થતો ને જરાય ના ગમે. એટલે ઘણીવાર અમે ચાલતા હોય કે અમારો શ્રમ જોવે ને પરિક્રમામાં, તો આજ્ઞા કરે બેસી જા બેટા, બેસી જા, ગાડીમાં બેસી જા. અને કાલે આપનો પ્રાગટ્યોત્સવ છે ને કાલે જ ચાલવાની રજા. તો આવતીકાલે અહીંયા દેહ રક્ષાની ભાવના આપણે એ ભાવથી કરવાની છે કે આપણે યાત્રા પૂરી કરવી છે અને એમને ખીપાની જેમ પૂરી નથી કરવી, પણ આ રસની રસાલતાનો આનંદ લઈને હૃદયને રસરૂપ કરવું છે. ત્યારે તો એ રસેશ પ્રભુ એમાં પધારશે, તો એ રસનો આનંદ પૂજ્ય પિતૃચરણના આશીર્વાદથી અનુગ્રહથી આપણે લેવાનો જ છે છેલ્લે સુધી, જેટલો લેવાય એટલો. આજે આશ્રયનું પદ ગાન કરીએ અને આગળનો ક્રમ વધારીએ. દ્રઢઈના ચરણા
साधन और नहीं गली में जाओ तनिवेरो सूरत श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। आज के आनंद की जय। श्री कन्हैया लाल प्यारे की